Chirag bhai, we are live now. Yeah, we should wait for Jai Bhai for a couple of minutes, or we should start. I think let us start. Okay. નમસ્તે. અમારી સાથે યુટ્યુબ લાઈવ મીડિયમથી જોડાયેલા દરેક દર્શકોને, દરેક મૌલિનભાઈના મિત્રોને, દરેક ચાહકોને શુભ સવાર. રવિવારની આ ખૂબ સુંદર સવાર છે, વાદળછાયું વાતાવરણ છે અને આ શુભ સવારે ગુડ મોર્નિંગ વિશ કરતા કરતા હું ચિરાગ ત્રિપાઠી ઝેન ઓપસ્વતી આપ સર્વેનું સ્વાગત કરું છું આજના ઉપક્રમમાં. સુંદર સવારની શરૂઆત એક સુંદર ગીતથી કરવાની ઈચ્છા છે, કારણ કે આજનો પ્રસંગ કંઈ એવો છે તો એ પ્રસંગનો જે વિષય છે એને ત્યાં સુધી આપને લઈ જવા માટે એક સુંદર ગીત આપની અનુમતિથી શરૂ કરવા માંગુ છું. તમે રહેશો ના ખુશ્બુની હોપમાં. વિનેશભાઈ, મૌલિનભાઈ, હા, તમે રહેશો ના ખુશ્બુની હોપમાં, હવે ફૂલો ઉગે છે ફોટોશોપમાં. તમે રહેશો ના ખુશ્બુની હોપમાં, હવે ફૂલો ઉગે છે ફોટોશોપમાં, ને આમ તેમ મસ્તીથી ઉછળતું ઝરણું પણ થંભીને આપે છે પોઝ. આમ તેમ મસ્તીથી ઉછળતું ઝરણું પણ થંભીને આપે છે પોઝ. શ્રાવણ વિના જ હવે ઉમટે છે વાદળા, ને વરસે છે વર્ષાનો ડોઝ. દૂરથી કે પાસેથી સુંદરતા ભાસે છે ડુંગરાની બોટમ ને ટોપમાં. તમે રહેશો ના ખુશ્બુની હોપમાં, હવે ફૂલો ઉગે છે ફોટોશોપમાં. ને બીજો એક બંધ છે આ ગીતનો કે કૃત્રિમ ને કુદરતના રંગ ને આકાર વચ્ચે, કૃત્રિમ કે કુદરતના રંગ ને આકાર વચ્ચે સહેજે વર્તાય નહીં ભેદ. આંખ કાન નાક સ્પર્શ સ્વાદ બધી ઇન્દ્રિયો લંબચોરસ સ્ક્રીન મહી કેદ. અત્યારે પણ આપણે સ્ક્રીન મહી કેદ છીએ. કૃત્રિમ કે કુદરતના રંગને આકાર વચ્ચે સહેજે વર્તાય નહીં ભેદ. આંખ કાન નાક સ્પર્શ સ્વાદ બધી ઇન્દ્રિયો લંબચોરસ સ્ક્રીન મહી કેદ. ક્લિક ઉપર જન્મે છે ગોગ ને પિકાસો, ઇન્ડિયા યુએસ કે યુરોપમાં. તમે રહેશો ના ખુશ્બુની હોપમાં, હવે ફૂલો ઉગે છે ફોટોશોપમાં. ફૂલો પણ હવે ફોટોશોપમાં ઉગતા થઈ ગયા છે. વાત એક એવી છે કે વધતી જતી ટેકનોલોજી અને આધુનિકતાની વચ્ચે આપણે ગજબની કૃત્રિમતા તરફ આગળ વધતા ગયા છીએ અને વધી રહ્યા છીએ રાધર. માન્યું કે ટેકનોલોજી માનવ જીવન માટે આશીર્વાદ છે, મૌલિનભાઈએ હમણાં કીધું એમ. પરંતુ જો આ ટેકનોલોજીનો ઉપયોગ નિયંત્રિત રીતે ન કરવામાં આવે તો અભિશાપ પણ બની શકે છે. એક સમય હતો જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા હતા. હવે આપણે એવા પડાવ પર ઉભા છીએ કે ટેકનોલોજી આપણો ઉપયોગ કરે છે, એ યુઝ આપણને કરે છે, આપણે યુટિલિટી બની ગયા છીએ. આજે ચેટની જગ્યાએ આપણે વાતની જગ્યાએ ચેટ કરતા થયા છીએ. ઇમોશન્સ ની જગ્યાએ ઇમોજીસ આવી ગઈ છે. કેનવસની જગ્યાએ સેલ્ફીએ લઈ લીધી છે. માણસની જગ્યાએ રોબોટ આવી ગયા છે. આપણી આસપાસ એક વર્ચ્યુઅલ વર્લ્ડ ઊભું થઈ રહ્યું છે. સ્મિતની જગ્યાએ પ્લાસ્ટિક સ્માઇલ આપણે આપતા થઈ ગયા છીએ. ફેસ ટુ ફેસ નથી મળતા, ફેસબુક પર મળીએ છીએ વધારે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે લાગણીઓ અને સંવેદનાઓ આર્ટિફિશિયલ બનતી જાય છે, જેનો આપણને ધીમે ધીમે અહેસાસ થતો જાય છે. પરંતુ આ બધા કૃત્રિમ અને વર્ચ્યુઅલ વર્લ્ડની વચ્ચે એમ પણ કહેવાનું મન થાય છે કે ક્યારેક ક્યારેક હજુ પણ આપણે જોઈએ તો ખબર પડે કે બાગના સુંદર વૃક્ષ કે છોડ ઉપર ડાળી ઉપર સુંદર મજાનું ફૂલ પણ ઉગે છે અને એ ફૂલ ઉપર ઝાકળ પણ આજે આવીને બેસે છે. હજુ મોર ટવકે છે, વાદળો ગરજે છે, વરસે છે, અને આ કૃત્રિમ વર્ચ્યુઅલ વર્લ્ડ વચ્ચે પણ માણસાઈના વર્ચ્યુઅને જીવતી રાખતી ઘટનાઓ અને પ્રસંગો બને છે. આજે આવો જ એક પ્રસંગ બનવા જઈ રહ્યો છે. એ વ્યક્તિ વિશેષ જે દિવસભર પીડાઓ, આંસુઓ, દર્દ, પેનની વચ્ચે રહે છે, પણ આ પેનની વચ્ચે રહીને પણ એ લોકોમાં આશાઓ જગાડે છે. વેદનાઓ વચ્ચે રહીને પણ સંવેદનાઓને જીવતી રાખે છે. એ વ્યક્તિ વિશેષ વ્યવસાય ભલે તબીબી સર્જન છે, પણ હૃદયથી તો એક સર્જક છે. એવા સર્જક જે એક હાથે દર્દીનું, હું ઘણી વખત કહું છું મૌલિનભાઈ માટે કે એક હાથે દર્દીનું પ્રિસ્ક્રિપ્શન લખે અને બીજા હાથે એની વેદનાઓનું, સંવેદનાઓનું ડિસ્ક્રિપ્શન લખતા હોય છે. એક એવા સર્જક જે યાતનાઓનો એક્સરે કાઢતા કાઢતા લાગણીઓનો એક્સરે પણ
કાઢી લે છે. આ સર્જિક એટલે અમદાવાદના જાણીતા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન અને આપણા સૌના વાલા અને પ્રિય એવા ડોક્ટર મૌલિન શાહ. મૌલિનભાઈ આપણી સાથે છે અહીંયા. મૌલિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઝેન ઉપસ્પતિ. અને નામ મૌલિન, પણ તમારું કામ ઘણું મૌલિક છે એવું કહી શકાય. અને આજે આ મૌલિક સર્જનનો ત્રીજો પડાવ આપ પૂરો કરી રહ્યા છો, થર્ડ ફેઝ. આપનું ત્રીજું પુસ્તક આજે પ્રકાશિત થવા જઈ રહ્યું છે આ માધ્યમથી. અને આ પુસ્તકનું શીર્ષક છે સર્જનની સફર. આપનું પ્રથમ પુસ્તક હતું સર્જનની સંવેદના. કેટલું ક્રિએટિવ અને કેટલું સરસ શીર્ષક છે. સર્જન, આપ સર્જન છો અને આપે સર્જન કર્યું. સો બંને સર્જનની વાત છે, સર્જનની સંવેદના. બીજું પુસ્તક હતું એ કાવ્ય સંગ્રહ લાગણીના મિજાજ. આમ તો આપ પહેલા લાગણીના મિજાજ પબ્લિશ કરવા માટે ઝેનોપસના દ્વારે આવેલા, ને પણ આ એક ઉપક્રમ એવો થયો કે પહેલા આપની સંવેદનાઓનું પુસ્તક થયું ને હવે ત્રીજું પુસ્તક સર્જનની સફર. આ વિશે હું વધારે નહીં કહું, મને ખ્યાલ છે કે આપણે આગળ કાર્યક્રમમાં આ વિશે વધારે વાત કરવાની છે. તો ડોક્ટર મૌલિન શાહની આજની આ સર્જનની સફરની એક ઝાંખી કરાવતો એક નાનો વિડીયો હું રિક્વેસ્ટ કરું છું ટીમને કે પ્લે કરે અને આપણને એનાથી અવગત કરાવે. તો સર્જનની સંવેદના થી લઈને સર્જનની સફર સુધીની આ સફરની એક ઝાંખી આપણે કરી. અને આપણે જોયું કે ગુજરાતના લોકપ્રિય ચહેરાઓ શાહબુદ્દીનભાઈ રાઠોડ હોય કે જયભાઈ વસાવડા હોય. જયભાઈ તો આપણને હમણાં જોઈન પણ કરવાના છે. આરજે ધ્વનિત હોય, સૌમ્યભાઈ જોશી હોય, બહુ જ આપણા સૌના લોકપ્રિય નાટ્યકાર, સૌના ફેમસ નાટ્યકાર છે. આપણને બહુ જ હસાવે છે એમના નાટકોમાં અને ઇમોશનલ સંદેશ પણ આપે છે. સૌમ્યભાઈને જોયા આપણે, મૌલિક નાયકને જોયો. સો આ બધા જ મિત્રો, આ બધા જ કલાકારો મૌલિનભાઈ સાથે જોડાયેલા છે ને એમની આખી સફરથી બહુ જ પરિચિત છે. હવે જે વ્યક્તિ અને જે પડાવ તરફ આપણે આગળ વધવું છે એમના વિશે થોડી વાત કરવી છે. મિત્રો, મંદિરોના ગર્ભગૃહમાં મૂર્તિનું સ્થાપન કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ અને પછી આપણે દર્શન કરવા જઈએ અને આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થવાનો
ક્યારેક ક્યારેક અનુભૂતિ થાય, ક્યારેક ભાસ થાય, આભાસ થાય કે ઈશ્વર છે. આ બહુ સ્વાભાવિક પરંપરા છે, સ્વાભાવિક પ્રક્રિયા છે કે મંદિરમાં જઈએ, હાથ જોડીએ અને આપણને થાય કે મંદિરની બિલકુલ વચ્ચે અ, ઈશ્વર બેઠા છે ને આપણને જોવે છે, આપણે એને જોઈ રહ્યા છીએ ને એક નવી ચેતના આપણામાં આવે એવી આપણને અનુભૂતિ થાય. પરંતુ આ માણસ આપણે છીએ, માણસ નામના મંદિરના હૃદયના ગર્ભગૃહમાં આત્મારૂપી પરમાત્મા બેઠા હોય છે. અને આ પરમાત્માનો, જે આત્માની અંદર પરમાત્મા છે, એનો સાક્ષાત્કાર કરાવે એ સાચો ગુરુ કહેવાય. આવા જ એક સમર્થ અને સિદ્ધ સંત એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સક્ષમ અને પરમ પૂજ્ય એવા શ્રી જ્ઞાન વત્સલદાસજી સ્વામી. સ્વામીને મળીએ તો એમની વાણીમાંથી વહેતી જ્ઞાનની ગંગા આપણને તરબતર કરી નાખે, અને એમને મળીએ તો એમ લાગે કે માતા પિતા સમ વાત્સલ્ય એમનામાંથી વરસતું હોય છે. એટલે સત્સંગના પારસમણી સમા આ સંત, જેમના સમાગમથી જીવનને, વ્યક્તિત્વના દરેક પાસા ચેતનામાં પરિવર્તિત થઈ જાય છે ને વ્યક્તિના જીવનને કંચનમાં ફેરવી નાખે એવા આ સંત પરમ પૂજ્ય જ્ઞાન વત્સલદાસજી સ્વામી. મૌલિનભાઈનો જે કાવ્ય સંગ્રહ લાગણીના મિજાજ, આ લોન્ચ વખતે એમણે સુંદર શુભેચ્છાઓનો સંદેશ મોકલ્યો હતો પોતાના વિડીયોના માધ્યમથી. આજે પણ આ સુંદર ઉપક્રમે, આ સુંદર પ્રસંગે એમણે આશીર્વચન અને શુભેચ્છાઓ પાઠવી છે. હું ફરી એકવાર ટીમને વિનંતી કરું છું કે જ્ઞાન વત્સલદાસજી સ્વામીનો જે શુભેચ્છા સંદેશ છે એ સ્ક્રીન ઉપર વિડીયો સ્વરૂપે પ્લે કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. First of all, my innermost prayers, best wishes and congratulations to Dr. Maulin Shah, a very good friend of mine, on this wonderful occasion of the launching of his book, Surgeon Ni Safar. Dr. Maulin Shah ફક્ત એક ડોક્ટર નથી. He is more on the human part than on the surgeon part. સર્જરી ખૂબ સારી કરે છે, પણ દરેક દર્દી સાથે આત્મીયતા કેળવે છે, દરેક દર્દીના માનસને સારી રીતે સમજે છે, તો જ આવી કૃતિ એ શક્ય છે. સર્જનની સફર એ પુસ્તક થોડું ફેરવવાનું, થોડું વાંચવાનું થયું. એમાં ખૂબ સુંદર પ્રથમ જ વાત, ટ્રુથ, લવ, કમ્પેશન. This is what is needed from every human being. You may be any profession, any part of your life, but truth, સત્ય, love એટલે પ્રેમ, compassion એટલે કરુણા. ગટ ફિલિંગની એમણે વાત લખી છે. અનુભવ પછી ગટ ફિલિંગ શરૂ થાય. કુદરતી તમને એમ લાગે કે આ પેશન્ટ માટે આ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, આ પેશન્ટના દર્દની પાછળ એનું માનસ, એનું આત્મબળ, એની મનોદશા એ સમજવી એ ડૉક્ટર માટે અત્યંત આવશ્યક છે. ડૉક્ટર મૌલિન શાહ એમણે ખૂબ સારી રીતે આ વાત સમજી છે, એટલે આ સર્જનની સફર સારી રીતે લખી શક્યા છે. ઇટ હેઝ રિફ્લેક્ટેડ not just the interactions with the patient of Dr. Maulin Shah, but has reflected how Dr. Maulin Shah has been able to understand the emotions, the feelings of the patient. એટલે સાથે સાથે એમણે કર્મના સિદ્ધાંતની પણ વાતો લખી છે. એ પણ આપણે દરેકે ખૂબ સમજવી જરૂરી છે. આવા એક પુસ્તકનું વિમોચન અમારા પ્રિય મિત્ર ડૉક્ટર મૌલિન શાહના આ વિશેષ કાર્યક્રમમાં અમારે ચોક્કસ હાજર રહેવાનું જ હતું, પણ કોઈ કારણોસર હાજર રહી શકાયું નથી. તો આપ સૌ પધાર્યા છો, આપ સૌને અમારા ખાસ વંદન છે, નમસ્કાર છે. અને આ સર્જનની સફર એ પુસ્તક ઘણા લોકો સુધી પહોંચે અને ડૉક્ટરને જોવાનો દર્દીનો એક અભિગમ આ પુસ્તક દ્વારા બદલાય છે. દરેક પેશન્ટ ડૉક્ટરને કંઈક જુદી રીતે જોશે આ પુસ્તક વાંચ્યા પછી. ડૉક્ટર પણ પેશન્ટને કંઈક જુદી રીતે જોશે આ પુસ્તક વાંચ્યા પછી. ફરી એક વખત congratulations to Dr. Maulin Shah. My prayers for all his patients and to all his friends, well-wishers and dear ones, my heartiest namaskar and Jai Swaminarayan. May
my Guru Pramukh Swami Maharaj, my Guru Mahant Swami Maharaj. Bless you all. Jai Shri Krishna, Jai Shri Ram, Jai Swami Narayan. તો આપણી વચ્ચે જયભાઈ ઉપસ્થિત છે. જયભાઈ, સ્વાગત છે આપનું ફરી એકવાર. રાઈટ. નમસ્કાર. તો પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજીનો આ સુંદર મજાનો શુભેચ્છા સંદેશ. રવિવારની સવાર છે જયભાઈ, અને આપણે ઘણી વાતો કરી. હવે આગળ પણ આપની ઉપસ્થિતિમાં નવી વાતો કરવી છે. ઘણી વખત હું વિચારતો હોઉં કે મૌલિનભાઈ વિશે કંઈ કહેવું હોય બ્રીફમાં તો શું કહી શકાય. તો મને દરેક વખતે નવા વિચારો આવે. તો આ વખતે હું વિચારતો હતો કે શું કહેવું છે. તો પછી મને ખ્યાલ આવ્યો કે આપણે અકાઉન્ટ્સમાં ભૂલ સુધારણા કરીએ. દરેક અકાઉન્ટ કંઈ ખોટું લખાઈ ગયું હોય તો એની ભૂલ સુધારવા માટે એક એન્ટ્રી એવી આપીએ. કંઈ લખતા હોઈએ, કંઈ પ્રિન્ટ કરતા હોઈએ, એમાં પણ ભૂલ થઈ ગઈ હોય છપામણીમાં, તો પાછળ એક લિસ્ટ આવે, સૂચિ આવે કે આટલા શબ્દો છે ને એ ખોટા છપાયા છે, હવે તમે આ રીતે એને વાંચજો. અથવા પેજની નીચે, પાનની નીચે એ સૂચિ આપી હોય. કુદરતથી પણ ક્યારેક ભૂલો થઈ જતી હોય છે, અને કુદરતે ભૂલ સુધારણા, પોતાની ભૂલોને સુધારવા માટે એક વ્યવસ્થા કરી છે. એ વ્યવસ્થાનો એક મજબૂત પાયો મૌલિનભાઈમાં મને લાગે છે કે ઘણા બાળકો એવા જન્મતા હોય છે જે જન્મથી કુદરતી રીતે ન હાલી શકે, ન ચાલી શકે, અને આવા બાળકોની ટ્રીટમેન્ટ કરીને એક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની સેવા સુપેરે નિભાવીને મૌલિનભાઈ મને લાગે છે કે આ ભૂલ સુધારણા કરે છે. કેટલું અદ્ભુત કામ છે કે કુદરતે કરેલી ભૂલને સુધારવાનો એમને આવી રીતે અવસર મળ્યો છે. અને આ ભૂલ સુધારતા એમણે એવા માનસમાંથી પસાર થાય છે, ના માત્ર દર્દી કે ના માત્ર બાળક, પરંતુ એના માતા પિતા, એની ફાઇનાન્શિયલ કન્ડિશન, આર્થિક સામાજિક પરિસ્થિતિ, એ લોકોના વિચારો, આ બધી જ વસ્તુને પોતાના પુસ્તકમાં, પોતાના શબ્દોમાં એ વાચા આપે છે, જે એક અલગ પ્રકારનો અભિગમ છે, અલગ પ્રકારનો પ્રયાસ છે. અને આ પુસ્તકના વર્ચ્યુઅલ વિમોચન પ્રસંગે હવે હું એક એવા વ્યક્તિ વિશેષને વિનંતી કરીશ કે જેમનો પરિચય આપવો એટલે ગુજરાતી વાચકો તો એમના પરિચયના મોહતાજ છે જ નહીં. છતાં પણ જો એમના વિશે એમના જ શબ્દોમાં કંઈ કહેવું હોય તો હું કંઈ આવું કહીશ. કોણ કોનું સર્જન કરતો હોય છે? કોનું સર્જન કરતો હોય છે? લેખક શબ્દોનું કે શબ્દો લેખકનું? કોણ કોને ઘાટ આપતો હોય છે? લેખક માટે જીવનના તમામ અનુભવો, અનુભૂતિઓ, સુખ દુઃખ, વેદના, ઉત્કટતાની ક્ષણો એમના ભાવિ સર્જનો માટેનું કન્ટેન્ટ બની જતો હોય છે. વેદના નીચે ચકદાઈ ન જવું, વિખેરાઈ ન જવું, પણ નકારાત્મક લાગણીઓને ચેનલાઇઝ કરવી, એને કોઈક રીતે શબ્દધેય આપીને સાહિત્યમાં પરિવર્તિત કરવી. પીડાને લીધે ઊભા ન રહી જવું, પણ ચાલતા રહેવું. શબ્દ સ્વામીઓ પાસેથી દુઃખ અને વેદનાનો પોઝિટિવ ઉપયોગ કરતા શીખવું. આ શબ્દો છે એવા લેખકના, એવા ઓથરના કે જેમને ગુજરાતી વાચકોની 2 પેઢીઓએ ભરપૂર ચાહ્યા છે. ગુજરાતી વાચકે આ સર્જકને એટલા બધા ચાહ્યા છે કે ના પૂછો વાત. ખાસ કરીને એમની નવલકથાઓને. શું તમે જાણો છો કે એમની 2 અત્યંત પ્રચલિત નવલકથાઓ, પ્રિયજન અને આસોપાલવ, આ બંને નવલકથાઓ એક જ અઠવાડિયામાં બેક ટુ બેક લખાઈ છે. પ્રિયજન ગુજરાતી સાહિત્યમાં ક્લાસિક નવલકથાનો દરજ્જો પામી છે અને અત્યંત સંવેદનશીલ નવલકથા છે, જેને વાચકોની એકાધિક પેઢીએ ચાહી છે, ચિક્કાર પ્રેમ આપ્યો છે, આપણે વાત કરીએ એમ. અને પ્રિયજન આ મૂળ તો એક રેડિયો નાટક માલિપા એમાંથી ઉદ્ભવેલી નવલકથા છે. આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટર તરીકે વર્ષો સુધી સેવાઓ આપી અને પોતાની લોકપ્રિય કોલમ ડુક્કીથી વાચકોને ઉચ્ચ કોટીના સાહિત્યના સાગરમાં ડુક્કી મરાવનાર એવા આપણા વરિષ્ઠ સર્જક વિનેશભાઈ અંતાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ હૈદરાબાદથી અમારી સાથે જોડાયા છો. અમારા માટે આનંદની વાત છે. અમે ઝેન ઉપસ વતી મૌલિનભાઈ શાહ વતી આપને આવકારીએ છીએ અને આ પ્રસંગે
આ પ્રસંગોને આવરી લેતું અને આપનું જે પુસ્તકમાંથી આપ પસાર થયા છો અને મૌલીનભાઈના કામને આપે વાંચ્યું છે, તો એ વિશે આપનો પ્રતિભાવ અને આ પ્રસંગે આપના 2 શબ્દો કહેવા વિનંતી. આભાર આપનો, મૌલીનભાઈ આપનો પણ, કે મને આ સરસ આયોજનમાં મને આપે સામેલ કર્યો. એટલા બધા વિશેષણો વાપર્યા ચિરાગભાઈએ કે હું પણ મને શોધવા લાગ્યો છું કે હું આમાં ક્યાં છું. કદાચ એ જ શોધ કોઈ પણ સર્જકનું આખરી ધ્યેય હોઈ શકે. મેં પણ એ જ કર્યું છે, મારા પુરોગામી સર્જકોએ પણ એ જ કર્યું છે, મારા અનુગામી સર્જકો પણ એ જ કરી રહ્યા છે અથવા કરશે. અને ડોક્ટર મૌલિન શાહ પણ એમના આ પ્રકારના વિશિષ્ટ પુસ્તકો દ્વારા એ જ કામ કરી રહ્યા છે. શબ્દે શબ્દે એ જાણે પોતાને નવેસરથી ઘડે છે, શોધે છે અને પોતે જ એમ કરીને પોતાનો પરિચય મેળવવાની કોશિશ કરે છે. આ અત્યંત પવિત્ર કામ છે અને એ પવિત્ર કામ ડોક્ટર મૌલિન શાહ, મને બહુ જલ્દી ઈચ્છા થાય છે કે કોઈમાંથી ડોક્ટર શબ્દને જલ્દી બાદ કરું, કારણ કે એમના સર્જનની શબ્દના સર્જનની વાત કરવી છે. તો આપનો આભાર, આપ સૌનો. એમનો હમણાં જે બધી વાતો કહીએ કે સર્જનની સફર એ આ પ્રકારની શ્રેણીમાં મૌલિનભાઈનું આ બીજું પુસ્તક છે ગદ્યમાં. રાઈટ મૌલિનભાઈ? હાજી હાજી. નું પહેલું પુસ્તક સર્જનની સંવેદના 2 વર્ષ પહેલા પ્રકાશિત થયું હતું ઝેનોપસ દ્વારા જ. બંનેમાં સર્જન શબ્દ છે અને એનું મુખપૃષ્ઠ પણ કોમન છે. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરનો ચહેરો હોય, એનો જે પહેરવેશનો લિબાસ એ મસ્તકનો એમાં છે. એટલે એમ કરીને આ મુખપૃષ્ઠ દ્વારા એમણે પોતાનો એક ચહેરો છુપાવી રાખ્યો. એમનું મોઢું આપણી સામે સ્પષ્ટ ન કર્યું, પણ જે વચ્ચેની ખાલી જગ્યા છે એમાં જે શબ્દ એમનું જે પુસ્તકનું ટાઇટલ છાપ્યા છે એમાંથી એમણે પોતાનું આંતરિક વિશ્વ પ્રગટ કર્યું છે. એ વચ્ચેની ખાલી જગ્યા ખાલી નથી, અત્યંત ભરપૂર છે. આપણે જોયું કે બંનેમાં સર્જન શબ્દ છે, એના 2 અર્થ. મેડિકલ ક્ષેત્રના અંગ્રેજી શબ્દ સર્જનનો જે સર્જરી કરે છે એ સર્જન, તો જે અર્થ થાય છે એ પણ એમાં છે. અને ગુજરાતીમાં સર્જનનો જે અર્થ થાય છે ક્રિએશન, એ પણ એમાં અર્થ છે. એટલે આ પુસ્તકોના નામ પરથી જ આપણે ખ્યાલ આવી જાય છે કે એમાં એક ડોક્ટર, એક સર્જન એમની ક્રિએટિવ પ્રોસેસમાંથી પસાર થયા છે. ક્રિએટિવ પ્રોસેસ 2 પ્રકારની. મૌલિનભાઈ માટે સર્જરી એ માત્ર કોઈ યાંત્રિક ઢબે ચાલતી પ્રવૃત્તિ નથી, પરંતુ એમાં એમનું માનવ તરીકેની સંવેદનાઓ પણ જોડાયેલી છે. પહેલા પુસ્તકમાં એક સર્જનમાં, એક ડોક્ટરમાં રહેલી સંવેદનાના પ્રસંગો છે, તો બીજામાં એ સફર આગળ વધે છે. એ જે આગળ વધતી જે સફર છે, સર્જનની સફર, એની આ જે અત્યારે વિમોચન થવા જઈ રહ્યું છે એ પુસ્તક. દરેક વ્યવસાયની કેટલીક અંદરની વાત હોય છે. સામાન્યપણે દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે એના મેડિકલ એક્સપર્ટાઇઝનો હિસ્સો જ બહાર આવે છે.
કે એક ડોક્ટર તરીકે કેટલા એક્સપર્ટ છે એ જ વાત બહાર આવે છે. પરંતુ ડોક્ટર પણ માનવ છે, એનામાં પણ માનવીય સંવેદના ભારોભાર ભરી હોય એનો ખ્યાલ જલ્દી આવતો નથી. સિવાય કે લાંબો પરિચય થાય અથવા ડોક્ટર પોતાના અનુભવોની વાત આપણી પાસે મૂકે. મૌલિનભાઈએ એમની લાંબી અને સફળ કેરિયર દરમિયાન બનેલા સત્ય પ્રસંગોની અંદરની વાતો આ બંને પુસ્તકોમાં લખી છે. એ ભલે એને વાર્તા કહેતા હોય, પરંતુ એ વાર્તાઓથી ઘણું બધું વિશેષ છે, કારણ કે એમાં સત્ય ઘટનાઓ છે. આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે એ બધા પ્રસંગોના આલેખનમાં કોઈ પણ લેખક માટે અનિવાર્ય, હું રિપીટ કરું છું, આ બધા પ્રસંગોના આલેખનમાં કોઈ પણ લેખક માટે અનિવાર્ય એવી સર્જનાત્મકતા એમાં ભારોભાર ભરી છે. સર્જનાત્મકતાની સાથે સાથે લાઘવ પણ હોવું જોઈએ. માત્ર શબ્દોને શણગારી મૂકવાથી પછી વાત બનતી નથી, ગદ્યમાં તો નહીં જ. એનાથી મૂળ વાત ચૂકાઈ જવાનો ભય રહે. મૌલિનભાઈ સાવ સાદી, હું આ પુસ્તકના ની કથાઓમાં ગયા વિના જ બહારથી રિંગ રોડ પરથી વાત કરું છું, કારણ કે એ તો આપણે જયારે વાંચીશું ત્યારે જ એનો આનંદ આપણે માણશું. એટલે એમાં એ હું અત્યારે એનું રહસ્ય ખોલી દેવા માંગતો નથી, એટલે એના પ્રસંગો લઈ લઈને હું વાત નહીં કરું, પણ એક કેવી છબી ઊભી થાય છે એના સર્જકની, એની વાત હું રિંગ રોડ પરથી કરી રહ્યો છું. સાવ સાદી અને સરળ ભાષામાં આ લેખક વાત કરે છે. હું મારા અનુભવ પરથી કહી શકું કે સાદી શૈલીમાં સચોટ વાત એવી બહુ મુશ્કેલ હોય છે. લખનાર વ્યક્તિમાં જ એ પ્રકારની સરળતા અને પારદર્શકતા હોય તો જ એ શબ્દોમાં પ્રગટે છે. હું સર્જનની સફરના પ્રસંગો વાંચતો હતો ત્યારે એના કન્ટેન્ટની સમાંતરે એક સૌજન્યશીલ, સંવેદનશીલ ડોક્ટર અને વ્યક્તિનું વ્યક્તિત્વ મારી સામે ઉભરતું ગયું હતું. મારે મન એ બાબત પણ આ પુસ્તકની એક મહત્વની ઉપલબ્ધિ છે. બાળકોના ડોક્ટર હોવું બહુ અઘરું છે. એમાં પણ મૌલિનભાઈ પાસે આવતા બાળ દર્દીઓની શારીરિક તકલીફો તો સાવ જ અલગ. બાળકોને તો ખબર પણ ન હોય કે એમની આવી શારીરિક સ્થિતિ એમના ભવિષ્ય માટે કેટલી બધી જોખમી છે. વડીલોને પણ એની સારવારની જટિલતાનો ખ્યાલ ન આવે. અહીં સર્જનની સંવેદનાત્મક, ડોક્ટરની સંવેદનાત્મક અભિગમ મહત્વનો બને છે. એને બાળક સાથે બાળક બનવું પડે અને વડીલો સાથે સ્પષ્ટ વક્તા ડોક્ટરની ભૂમિકા ભજવવી પડે છે. દર્દીઓ અને એમના પરિવારજનોને વિશ્વાસ બેસવો જોઈએ, ભરોસો બેસવો જોઈએ. આ બહુ જ મહત્વની વાત છે કે પરિવારજનોને ડોક્ટરો પર વિશ્વાસ બેસવો જોઈએ, ભરોસો બેસવો જોઈએ કે આ ડોક્ટર આપણા ભલા માટે કરે છે. આપણે ઘણી વખત ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટરને કોઈ સલાહ નહીં, આપણા સંદર્ભમાં જોવાના બદલે ડોક્ટર પોતાના લાભની તો વાત નથી કરતા ને, એવું જ આપણે વિચારવા લાગતા હોય છે. તો એ પ્રકારનો ભરોસો બેસાડવો જોઈએ કે આ ડોક્ટર એમના ભલા માટે વાત કરે છે. મૌલિનભાઈ એવા પડકારોમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે, એને પાર કરી છે, અને એ બધી વાતો એમણે આ કથાઓમાં કહી છે. લેખક જ્યારે પોતાના અનુભવોની વાત કરતા હોય ત્યારે એમાં એક બહુ મોટું ભયસ્થાન હોય છે. લેખક એટલે અથવા તો કોઈ પણ પોતાની વાત કરતો માણસ હોય એ જ્યારે પોતાના અનુભવોની વાત કરે તેમાં એક બહુ મોટું ભયસ્થાન હોય છે. એ હંમેશા અથવા તો એને ખબર પણ ન હોય અને સતત પોતાની જાતને જ પ્રોજેક્ટ કર્યા કરતો હોય.
એમાં એને પોતાને છુપાવી રાખવું પડે છે. કોઈ પણ પ્રસંગના નિરૂપણમાં પોતાની સિદ્ધિના, જ્ઞાનના, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના કે અનુભવના ગુણગાન ઉભરાઈ આવે તો એ પ્રકારની પ્રસંગ કથાઓ નિષ્ફળ જવાની છે. આપણે સર્જનની સફરમાં આલેખેલા પ્રસંગોની રજૂઆત જોઈ શકીએ છીએ કે એમાં એક ડોક્ટર તરીકે મૌલિનભાઈ કેન્દ્રમાં હોવા છતાં એમાં ક્યાંય નથી. એમણે ક્યારે પણ પોતાને પ્રોજેક્ટ કરતા નથી. એમના 12 દર્દીઓ જ એના કેન્દ્રમાં રહે છે. પ્રસંગ કથાઓ આત્મશ્લાઘાનું પ્લેટફોર્મ નથી. આત્મશ્લાઘાઓ માટે તો ઘણા પ્લેટફોર્મ પડ્યા છે. પ્રામાણિક લેખક કે પ્રસંગ અનુભવની કથા કહેનારા માટે પ્રસંગ કથાઓ આત્મશ્લાઘાનો પ્લેટફોર્મ નથી. એ વાત આ લેખક, આ ડોક્ટર સારી પેઠે જાણે છે. દરેક દર્દી અને સગાવાલા અને દર્દીના સગાવાલા અને વડીલો એમના કન્સલ્ટિંગ રૂમમાંથી હર્ષભેર વિદાય થાય એ જ ડોક્ટર મૌલિન શાહનું સપનું રહ્યું છે. જો આ આપણે દરેક જ્યારે આપણે પ્રસંગ કથાઓ વાંચશું ને, અથવા તો જેમણે એમનું અગાઉનું પુસ્તક વાંચ્યું છે સર્જન ને સંવેદનાઓ, એને પણ સમજાવ્યું હશે કે આ દરેક કથાઓ એક જાણે સંક્ષેપ અર્થમાં સમગ્ર જીવનનો એક ફિલોસોફી રજૂ કરે. માણસ જ્યારે જન્મે ને ત્યારે એ રડતો હોય, પણ એવું અપેક્ષિત છે કે એ જતો હોય ત્યારે હસતો હસતો વિદાય લે. આપણે જોઈશું કે આ દરેક પ્રસંગમાં આવેલું બાળક, એના વડીલો, એ બધા લગભગ રડતા રડતા આવતા હોય, પણ જ્યારે સફળ સારવાર પછી એ લોકો જ્યારે એમના કન્સલ્ટિંગ રૂમમાંથી વિદાય લે ત્યારે હંમેશા એ લોકો હસતા હસતા અને આનંદથી બહાર નીકળ્યા છે. આ જે દરેક પ્રસંગોની જે કથાઓ છે ને, એનો સમગ્રપણે એનો કેન્દ્રવર્તી સૂર આ જ છે. એમની પાસે, મૌલિનભાઈ પાસે, અથવા મૌલિનભાઈને કેટલા બધા અનુભવો થયા છે. એના આલેખનમાં ચાઇલ્ડ સાયકોલોજીની સાથે મોટી ઉંમરના લોકોની મર્યાદાઓ અને વિશિષ્ટતાઓ સાથે પણ એમને કુશળ સાયકોલોજીસ્ટની જેમ કામ પાર પાડવું પડ્યું છે. એમણે કર્યું છે. બીજી એક મહત્વની વાત આ પુસ્તકના કથાઓમાં છે કે મૌલિનભાઈ આ પુસ્તકની પ્રસંગ કથાઓમાં મૂળ ઘટના પર સીધા આવતા નથી. એટલે કે સીધું જ એ મૂળ પ્રસંગ કહેવા લાગતા નથી. એના આરંભમાં એનો આરંભ એ કોઈ સાવ અલગ પ્રસંગથી કરે છે, જેને દેખીતી રીતે શરૂઆતમાં આપણે લાગે કે આને મૂળ પ્રસંગ સાથે શું સંબંધ છે, એ શા માટે પોતાની બીજી વાતો કરે છે. પણ પછી એનો એવો સંદર્ભ જોડે છે કે આખી કથા એક સફળ ટેક ઓફ બની જાય છે. આ એમના લેખનની એક વિશિષ્ટ શૈલી છે. એક બીજી મહત્વની વાત કે આ કથાઓ તો મેં વાંચી, પણ એમણે, મેં હમણાં જે વાત કરીએ કે એ જે મૂળ પ્રસંગની ભૂમિકા બાંધતી વખતેની જે ઘટનાઓ છે, એમાંથી પણ હું મૌલિકભાઈને અલગ રીતે તપાસી ગયો છું. એમાંથી મેં મારા ચિત્તમાં એક ડોક્ટરના અંગત જીવનની સુબદ્ધ છબી ઉપસ્થિત હોય છે. સામાન્યપણે આપણે દર્દીઓ ડોક્ટરની પણ અંગત જિંદગી હોઈ શકે એવું આપણે વિચારતા જ નથી. ત્યારે આ જે ભૂમિકાઓના પ્રસંગો છે એમાંથી મેં મૌલિનભાઈની અંગત જીવનની સુબદ્ધ છબી ઉપસ્થિત જોઈ છે. પરિવાર પ્રેમી, સંતાન વત્સલ, મિત્રોમાં પ્રિય, સંગીત અને કવિતાના પ્રેમી,
અને મહત્વની વાત, સંયુક્ત કુટુંબ પ્રથામાં શ્રદ્ધા ધરાવતી અને પોતાની સાથે કામ કરતા સ્ટાફ સાથે સંભાવ ધરાવતી વ્યક્તિની આ છબી મને એમની કથાઓના હાર્દને પૂરક બનતી લાગી છે. આવું હોય તો જ એ વ્યક્તિ આ ઘટનાઓમાંથી માનવીય સંવેદનાઓને શોધી શકે અને એને વ્યક્ત કરી શકે. સર્જનની સંવેદના અને સર્જનની સફર બંને પુસ્તકોમાંથી પસાર થયા પછી હું કહી શકું એમ છું કે મને ડોક્ટર મોલિન શાહનો પરિચય નથી, મને ડોક્ટર મોલિન શાહનો પરિચય નથી, પણ હું વ્યક્તિ અને સાહિત્ય સર્જક મૌલિનભાઈને જાણે ઘણા નજીકથી ઓળખું. કોઈ પણ માણસને સાચા અને પારદર્શક માણસ તરીકે જાણવો બહુ મોટી વાત છે, મારે માટે તો છે જ. આજે સર્જનની સફર પુસ્તકનું વિમોચન થાય છે ત્યારે બીજી એક વાત પણ મારે આપની સમક્ષ કહેવી જોઈએ, અને એ છે એનું સુઘડ અને સંસ્કારી પ્રકાશન. હું સંસ્કારી શબ્દને અહીંયા અંડરલાઈન કરું. કોઈ પુસ્તકનું પ્રકાશન પણ સંસ્કારી હોઈ શકે એ વાત આપણે ભૂલવા લાગ્યા છીએ. એવામાં આ પુસ્તકોનું સુઘડ અને સંસ્કારી પ્રકાશન બહુ મહત્વનું છે. વાચક પુસ્તક વાંચે તે પહેલા એને જુએ છે, મારા જેવો તો એને પહેલા સૂંઘી લે છે. દરેક પુસ્તકનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ પ્રગટાવવાનું કામ પ્રકાશકનું છે. મને આનંદ છે કે અત્રે અદૃશ્ય રીતે હાજર છે અને મને દેખાતા નથી એ ઝેનોપસના ભાઈ શ્રી કિરણભાઈ ઠાકર પુસ્તક પ્રકાશન વિશેની આ વાત બરાબર જાણે છે. એમને ગમશે નહીં, કિરણભાઈને ગમશે નહીં, છતાં સર્જનની સફર પુસ્તક માટે મૌલિન શાહની સાથે એમને પણ અભિનંદન. છેલ્લે મારી એક વાત કહી હું મારી વાત પૂરી કરીશ. આ પુસ્તકના એક લેખના અંતમાં બહુ જ કોમ્પ્લિકેટેડ કેસના સફળ પરિણામ પછી સંતુષ્ટ થયેલા બાળ દર્દીની મમ્મી, એની માં જતા જતા ડોક્ટર મૌલિન શાહને કહે છે, સાચું કહું તો અમારી અગવડના સમયમાં કોઈ દી તમે અમારો શું કહું તો અમારી અગવડના સમયમાં કોઈ દી તમે અમારો હાથ મેલ્યો નહોતો. ક્યારેક અમે આકરા થયા હતા, ક્યારેક અમે આકરા થયા હતા, એમ કરીને આધાર એ રહે છે કે ડોક્ટર ક્યારેક આકરા થયા, ક્યારેક અમે આકરા થયા હતા, પણ તમે હંમેશા અમને સાચું માર્ગદર્શન આપ્યું. હાલો, જય સ્વામિનારાયણ. સાહેબ, હવે ક્યારે બતાવવા આવવાનું છે? હું પણ આપણા બધાની વતી મૌલિનભાઈને પૂછવા માંગુ છું કે મૌલિનભાઈ, હવે તમારું નવું પુસ્તક અમને ક્યારે બતાવવાનું? આપ સૌનો આભાર. વાહ વિનેશભાઈ, આપને સાંભળ્યા પછી પુસ્તક વિશેનો આપનો જે પ્રતિભાવ અને આપ પસાર થયા પછી આપના જે પ્રતિભાવો તમે શેર કર્યા, એમ લાગે છે કે જો યુવાન લેખકોએ, જયભાઈ તમે અગ્રી થશો આ વાત સાથે, કે યુવાન લેખકોએ નવલકથા કઈ રીતે લખવી જોઈએ એનું જો અધ્યયન કરવું હોય, શીખવું હોય, તો મને લાગે છે કે સર આપનાથી ઉત્તમ કોઈ બીજી પ્રતિભા, કોઈ બીજા સર્જક આપણી પાસે અત્યારે નથી દેખાતા. અને આખી જે જર્ની એમણે ખરેખર સાચા અર્થમાં સર્જનની સફર કરાવી આપણને. અને છતાંય કીધું એમણે કે રિંગ રોડ ઉપર ઉભા રહીને હું તમને, એટલે રિંગ રોડ ઉપર ઉભા રહીને એમણે એકચ્યુઅલી ડ્રોન ઉડાડ્યું અને જ્યાં જ્યાં
સરસ મજાના સ્પોટ્સ હતા, એની આપણને વિહંગાવલોકન કરાવ્યું કે આ જગ્યાઓ છે જે પુસ્તકમાં તમારે માણવા જેવી છે ને સમજવા જેવી છે રાધર. અને એક સુંદર બીજી વાત કરી કે સાહેબ હવે મૌલિનભાઈને ડોક્ટર તરીકે નથી જોતા, વ્યક્તિ તરીકે અને સર્જક તરીકે જોવે છે. અને ત્રીજી જે વાત, ઉત્તમ વાત, જે કિરણભાઈ મને મળશે ત્યારે હું ખાસ એમની સાથે શેર કરવાનો છું. ને વિનેશભાઈ કહ્યું એમ કે એમને નહીં ગમે કદાચ, પણ જે પ્રકાશન જે છે એ પણ સુઘડ અને સંસ્કારી પ્રકાશન. આ જે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સંસ્કારી પ્રકાશન, આ એમનો જે અવલોકન છે કે આ પ્રકાશન કે વ્યક્તિ પુસ્તકને વાંચે પહેલા જુએ છે અને સાહેબ જેવા તો સૂંઘે પણ છે. એટલે પાંચેય ઇન્દ્રિયોથી પુસ્તકનું ને માણવું, પંચેન્દ્રિયોથી, એ સાચું વાંચન છે. એ પણ એક વાત આપણને જાણવા મળે છે સાહેબના વક્તવ્યમાંથી. વિનેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો, અમને જોઈન કર્યા. ઝેન ઓપસ વતી પણ આભાર, કિરણભાઈ વતી પણ આપનો આભાર માનું છું, અને મૌલિનભાઈ પરિવાર વતી પણ હું આભાર માનું છું. અને હવે વાતને આગળ લઈ જઈએ પહેલા પુસ્તકની જ વાત, પ્રકાશનની જ વાત થઈ છે, તો ઝેન ઓપસના પુસ્તકો હવે એક નવા ફીચર સાથે પ્રકાશિત થાય છે, અને એ ફીચરનું નામ છે QR શ્રાવ્ય. જેમ QR કોડ હોય છે જેનાથી આપણે પેમેન્ટ લઈએ છીએ, આપીએ છીએ, પેમેન્ટ કરીએ છીએ, નાણાકીય વ્યવહારો હવે સરળ બનાવવા માટે QR કોડનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી તો આપણે QR કોડથી પેમેન્ટ્સ લીધા અને આપ્યા હશે, પણ હવે મજાની વાત એ છે કે ઝેન ઓપસનું QR શ્રાવ્ય ફીચર, ફરી એકવાર રિપીટ કરું છું, QR શ્રાવ્ય ફીચર. આ ફીચર એવું છે કે પુસ્તક ઉપર, જે ઝેન ઓપસના પુસ્તક ઉપર QR શ્રાવ્યનો લોગો હોય, ચિહ્ન હોય, એ પુસ્તકના દરેક ચેપ્ટરમાં, જેમ કે કવિતાઓનો સંગ્રહ હોય અથવા તો વાર્તાઓનો સંગ્રહ હોય, તો દરેક પેજ પર, દરેક પ્રકરણની અંતે QR કોડ હશે. એને આપના મોબાઈલથી સ્કેન કરી શકાશે. આપ સ્કેન કરશો એટલે આપના ડિવાઇસની સ્ક્રીન ઉપર એક વિડીયો ખુલશે. હવે આ વિડીયોમાં તમે પુસ્તકને સાંભળી પણ શકશો. એટલે એ પુસ્તકનું કન્ટેન્ટ જે છે એ યા તો લેખક અને કવિના પોતાના અવાજમાં અથવા તો કોઈ એક સુપ્રસિદ્ધ અવાજમાં તમે એને સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો. સાથે સાથે ટેક્સ્ટ પણ તમે એની માણી શકશો, વાંચી શકશો. આજના આધુનિક યુગમાં લોકો પાસે બેસીને વાંચવાનો સમય નથી હોતો, ત્યારે આ ફીચર બહુ જ કામમાં આવે છે કે તમે ઓન ધ ગો કમ્યુટ કરતા હો ને એમ થાય કે આજે 2 ચેપ્ટર સાંભળવા છે મારે, અથવા મોબાઈલ પર જેમ તમે OTT પ્લેટફોર્મને કન્ઝ્યુમ કરો છો, એવી જ રીતે આ QR શ્રાવ્ય ઝેન ઓપસનું ફીચર છે એ તમને એવી રીતે કન્ઝ્યુમ કરાવશે. અને બુકની જે મજા છે એ તમે સાંભળીને વધારે માણી શકશો. લેખકના પોતાના અવાજમાં, કવિના પોતાના અવાજમાં જ્યારે એ કૃતિ તમે સાંભળો છો ત્યારે એની અલગ ફ્લેવર તમે માણી શકો છો. અલગ તો નહીં, પણ એની સાચી ફ્લેવર તમારી સુધી પહોંચતી હોય છે. તો આ વાત પછી આપણે કાર્યક્રમને આગળ વધારવા માટે મારે જે વ્યક્તિ વિશે વાત કરવી છે, અગેન હું એના વિશે કંઈ નહીં કહું તો પણ આપ એમને ઓળખો છો, છતાંય મારે કંઈક કહેવું છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ એકદમ પ્રચલિત પંક્તિ છે. આજના સંદર્ભે આ પંક્તિને સમજીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકાના ન્યુયોર્કમાં વસતા ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ખાખરા અને અથાણા જોવા મળે. યુકેના ડિસ્કોથેકમાં ગુજરાતી યુવાનિયાઓ 31st નાઇટે ગરબા પણ અને રાસ પણ રમતા હોય. કેનેડામાં સવારે ગાંઠિયા ફાફડા ખમણની જિયાફત ઉડતી હોય. અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો સાંજ ઢળે ત્યારે બાજરીનો રોટલો અને છાશની મજા મનાતી હોય. આમ જોવા જઈએ તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ સાર્થક થાય છે, પરંતુ આ ઉક્તિ સાચા અર્થમાં તો જ સાર્થક થાય જો વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતને, ગુજરાતના સંસ્કારોને, એની વિચારસરણીને, એના હાર્દને પહોંચાડવામાં આવે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીપણાને એક ડાયસ્પોરા પર પહોંચાડવા માટે જેમણે 2 દાયકા આપ્યા છે, અને 2 દાયકાથી વિશ્વ પ્રવાસ સાચા અર્થમાં કરીને ગુજરાતીપણાની મહેક ગુજરાતીઓના ઘર ઘર સુધી પહોંચાડનાર એવા આપણા સૌના લોકપ્રિય જયભાઈ વસાવડા આપણી વચ્ચે છે. જયભાઈ, અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર આપની ખૂબ જ પ્રચલિત કોલમ, જેને વાંચીને એક આખી પેઢી મોટી થઈ છે, અને નવા યુવાન કોલમિસ્ટો તમને એક આદર્શ માને છે. અને તમારા પાસેથી જેમ નવલકથાઓ લખવી હોય તો વિનેશભાઈને સાંભળવા જ પડે, એમને મળવું જ જોઈએ, એમની નવલકથાઓ વાંચવી જ જોઈએ. એવી રીતે જો
કોલમ્સ લખવી હોય, સિનેમાને સમજવું હોય, આપ તો મને એવું લાગે છે કે ઘણી બધી વખત અમે હું ને ધ્વનિત એક નાનો કોર્સ ચલાવીએ છીએ રેડિયો પ્રોગ્રામિંગનો, ત્યારે મને એમ થાય છે કે જો આપ ક્યારે પણ અમદાવાદ આવો તો મૂવી એપ્રિસિએશન એક જે વાત છે, સિનેમાને સમજવી, પિક્ચર કેવી રીતે જોવું એ પણ એક કળા છે. ફિલ્મ કેવી રીતે જોવી, નવલકથા કેવી રીતે વાંચવી, આ બધી વાત જો સમજવી હોય તો આપનાથી આદર્શ વ્યક્તિ મને કોઈ બીજું દેખાતું નથી. તો ઓવર ટુ યુ સર. આપના વિશે વધારે શું કહું, પણ તમે ફરી એકવાર મૌલિનભાઈના સેકન્ડ આ પુસ્તકના વિમોચન પ્રસંગે અમારી સાથે જોડાયા છો. ઓવર ટુ યુ. થેન્ક યુ ચિરાગ, થેન્ક યુ મૌલિનભાઈ અને વિનેશભાઈ. આ બધા મિત્રો તો એવા છે કે મને તો કાયમ માટે એમની સાથે એમને સાંભળવા જ ગમે. એમની સામે બોલવામાં શું કામ, હું તો વિનેશભાઈ બોલતા હોય તો સાંભળું, મૌલિનભાઈ બોલતા હોય તો સાંભળું, અને ચિરાગ બોલતા હોય તો સાંભળું. જ્ઞાનવત્સલ સ્વામીજી વિદ્યાર્થી કાળથી પરિચયમાં અને સરસ વક્તા છે, એટલે એ પણ બોલતા હોય તો સાંભળું. એટલે મને તો આ સરસ મજાની પંગત જે છે એમાં પત્રાવળી પડી હોય એનો આનંદ છે. અને મને યાદ છે ગયા વખતે જયારે મૌલિનભાઈનું વિમોચન હતું ત્યારે હું બહાર હતો અને એક હોટલમાંથી હું કનેક્ટ થયેલો ઓનલાઈન. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ. આ વખતે સદનસીબે, હવે આમ એવું તો ન કહેવાય કે વાવાઝોડું આપણું સદનસીબ છે, પણ વાવાઝોડું આવ્યું એને કારણે કાર્યક્રમો જે આમ તેમ થયા. નહીંતર આ વખતે હું બહારથી જ કરવાનો હતો, મૌલિનભાઈને મેં વાત પણ કરેલી, પણ અડધો દિવસ ઘરે રહેવાનું મને મળ્યું, કારણ કે સવારનો કાર્યક્રમ જે અહીંનો હતો એ રદ થયો. તો મને એનો પણ આનંદ છે કે ચાલો ઘરેથી હું આજે વાત કરી શકું છું મૌલિનભાઈના સર્જન વિશે, પુસ્તક વિશે. અને વિનેશભાઈએ તો ખૂબ સરસ રીતે બધી વાતો, એ તો સજ્જ સાહિત્યકાર છે, સર્જક છે, અને ખાસ કરીને જે ફિક્શન કહેવાય, હું તો નોન ફિક્શનનો માણસ છું, પણ એ તો ફિક્શનની અંદર અદ્ભુત સર્જન કરી ચૂક્યા છે, અને અમે બધા વાંચીને મોટા થયા હોય એવું સર્જન કરી ચૂક્યા છે. એટલે એમના જે સ્પર્શ મળે આ પુસ્તકને અને મૌલિનભાઈની કલમને, હવે કલમ શબ્દ પણ ન કહી શકાય, કીપેડ ને એમ આપણે કહીએ, કારણ કે એવું નથી કે બધા જ કલમ અને કાગળ લઈને લખતા હોય છે. હવે તો કીપેડ અને કોમ્પ્યુટર ઉપર ઘણું બધું લખાતું હોય છે. ઓડિયોથી હવે તો લખાવા લાગ્યા છે પુસ્તકો, એટલે બોલે અને ટાઈપ થતું જાય. એ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ. પણ છતાંય એક કલમ શબ્દ છે એની સાથે એક હાથ જોડાયેલો છે, અને મૌલિનભાઈ ઓર્થોપેડિક સર્જન છે, એટલે એ હાથ જે જોડાયેલો છે કલમ સાથે, એ હસ્તને આપણે ખરેખર વંદન કરવા જોઈએ. કારણ કે કેટલા વર્ષો પહેલા આપણી સંસ્કૃતિની અંદર એક વાત આવી કે ભાઈ તોફાની રાજકુમારો છે એને શિક્ષણ આપવા માટે પંડિત વિષ્ણુ શર્માએ વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું, અને પંચતંત્રની વાર્તાઓ આપણી પાસે આવી. પછી તો હિતોપદેશની વાર્તાઓ આપણી પાસે આવી, અને પૂર્વની સંસ્કૃતિમાં એ વાત આગળ પણ વધી, એટલે અરેબિયન નાઇટ્સની વાર્તાઓ આપણી પાસે આવી, જેમાં પણ આ જ વાત હતી. એક રાણી છે, એ રાજા જે ખરેખર આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છે, એને સુધારવા અને સમજાવવા માટે વાર્તાઓ કહે છે. ઈસપની કથાઓ પણ આગળ જતા ધીરે ધીરે આવી, જેમ જેમ આપણે વિસ્તરતા ગયા પૃથ્વીની અંદર. તો નીતિ કથાઓ, બોધ કથાઓ, વાર્તા રસ અને એના માધ્યમે કહેવાતી વાત, એનો એક વારસો છે. એટલે સૌથી જૂનો તો મેં કહ્યું એમ વિષ્ણુ શર્માનો વારસો છે. હવે વિષ્ણુ શર્મા સામે ચેલેન્જ એ હતી કે ભાઈ વાત તો સાચી કરવાની છે, નીતિશાસ્ત્રની કરવાની છે, જીવનની કરવાની છે, ધર્મની કરવાની છે, પણ એને ઉપદેશ લાગે, બોજ લાગે એવી રીતે નથી કરવાની. એવી રીતે કરવાની છે કે સહજ લાગે, સરળતાથી ઘૂંટડો ગળે ઉતરી જાય. અને ખાસ કરીને એની સામે બાળકો હતા, રાજકુમારો હતા, તો એ બાળકો હતા, એટલે બાળકોને મજા પડે એવા પ્રાણીઓના પાત્રોથી, બાળકોને મજા પડે એવી ગમ્મત સાથે, સાહસ સાથે, અને એવી કોઈ રોમાંચ જેને કહેવાય એના તત્વ સાથે એ ઉતરી જાય. હું એમ માનું છું કે મૌલિનભાઈએ આ જ કળા સાધ્ય કરી છે. એ ટેકનિકલ વાતો કરે છે એમના પુસ્તકની અંદર, રોગની, બીમારીની, સારવારની ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે આમ મેડિકલ સાયન્સનું કોઈ પુસ્તક આપણા હાથમાં આવે તો પણ વાંચીને સમજી ન શકીએ. ડોક્ટર, મેં તો જોયું છે, હું તો ડોક્ટરોની કોન્ફરન્સમાં હું બોલી ચૂક્યો છું કે ડોક્ટરો એટલા બધા મોટા મોટા પુસ્તકો વાંચીને તૈયાર થાય છે કે પછી કોમ્યુનિકેટ કરતા એમને ફાવતું નથી, કારણ કે એ પેલા થોથાઓની અંદર દબાઈ જતા હોય છે ભણતી વખતે. એટલે બહુ ઓછા ડોક્ટરો છે આપણી પાસે, મુકુલભાઈ થી રહીશભાઈ સુધીના અનેક સર્જક ડોક્ટરો પણ છે. એટલે એવું નથી કે ડોક્ટરોને કંઈ આવડતું નથી બોલતા અથવા તો કોમ્યુનિકેટ નથી કરતા, પણ ઘણી વખત મારું એવું નિરીક્ષણ છે કે તબીબ ખૂબ જ સજ્જન હોય અને સજ્જ પણ હોય. મૌલિનભાઈ જેવું જ છે, મૌલિનભાઈ સજ્જ પણ છે અને સજ્જન પણ છે. એટલે એવા તબીબ હોય, પણ એ જો વાત ન કરી શકતા હોય એમના દર્દીઓ સાથે, એમની સાથે કોમ્યુનિકેટ ન કરી શકતા હોય, સંવાદ ન સ્થાપી શકતા હોય, તો એમનું જ્ઞાન હોવા છતાં પણ
પેલો ભરોસો જે દર્દીને પડવો જોઈએ એ નથી પડતો, અથવા તો જે એને એના મનમાં રાહતનો ભાવ આવવો જોઈએ, કારણ કે એ દર્દી છે, દર્દથી પીડાતો હોય ત્યારે જ આવે છે તમારી સામે. એટલે સૌથી પહેલા તો એને રાહત મળવી જોઈએ, પછી ઉપચાર થવો જોઈએ. તો એ માનસિક રાહત આપવાનું કામ આ શબ્દો કરી શકે છે. ભાષા ઘણી વખત સાયન્સમાં ભણવાનું આવે ત્યારે આપણે ત્યાં સરકારી પદ્ધતિ એવી છે કે ભાષાના માર્ક ગણાતા નથી, આપણે સાયન્સ મેથ્સના જ માર્ક ગણીએ છીએ, અને એ જે માર્ક ગણાતા હોય એના આધારે જ એડમિશન પ્રોસેસ થાય છે. તો આ એક અગત્યની વાત છે કે મૌલિનભાઈએ એવી એક તરાહ બનાવી અત્યારના બધા મિત્રોની અંદર કે ભાઈ એક અમારા પીડિયાટ્રિશિયન આઈ કે વીજળીવાળા ભાવનગરના, જે બાળકો માટે વાર્તાઓ લખતા થઈ ગયા ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે પ્રસંગો લખતા, અને એક મૌલિનભાઈ, કારણ કે બંને બાળકો માટેના છે. આ બંને ડોક્ટર મિત્રોએ અત્યારની જમાનામાં એવી એક નવી તરાહ બનાવી કે ના, તમે ભાષાને પણ સમજો, ભાષા હશે તો તમારું સાયન્સ છે એ પણ દીપી ઉઠશે, એ પણ ખીલી ઉઠશે, અને એ સરસ સચોટ રજૂઆત કરી શકતા હોય છે. એ મેં જોયું છે. વર્ષો પહેલા હું ઝબકાર નામની કોલમમાં હતો, એ રજનીકુમાર પંડ્યાની કોલમ આવતી, કદાચ વિનેશભાઈને તો નેચરલી ખ્યાલ જ હોય, ચિરાગ કે મૌલિનભાઈએ પણ જોયું હશે. એટલે કારણ કે હું નાનો હતો મારા પિતાશ્રી વાંચતા, અને એમ મને ટેવ પડી વાંચવાની. તો એ વાંચતા મેં જોયું કે મૂળ તો જીવાતા જીવનની સંઘર્ષની, કરુણતાની, દુઃખની, પીડાની એવી બધી વાતો છે, પણ એને રજનીભાઈએ સત્ય ઘટનાઓને કેવી રીતે વાર્તાના સ્વરૂપે મૂકવી એની એક આખી કોલમ ઘડી કાઢી, અને પછી ધીરે ધીરે એના તો કેટલા બધા સિરીઝમાં પુસ્તકો થયા. એની 1-2 નવલકથાઓ રચાઈ, અને એવી નવલકથાઓના આધારે ફિલ્મો બનવાની પણ વાત થઈ. તો આપણા ત્યાં આ વારસો છે કે સત્ય ઘટનાઓના આધારે કથાઓ રચાય. ગુજરાત આ કરી ચૂક્યું છે પહેલા, અને પછી ધીરે ધીરે પરંપરા બંધ થઈ ગઈ. સત્ય ઘટનાઓની બીજ હોય, આપણે ડોક્ટર શરદ ઠાકર એમને પણ યાદ કરીએ, કારણ કે એમણે પણ આ જ વારસો આગળ વધાર્યો કે સત્ય ઘટનાઓ આવે, દર્દીઓના કેસ આવે, એની કોઈ વાત આવે ને એમાંથી સરસ રીતે સાહિત્યિક સ્પર્શ આપીને કવિતાઓ, અને ખાસ તો મેં તો જોયું છે કેટલા બધા મિત્રો એમની કોલમ છે એ એમની જે શાયરીઓ અને શીર્ષકોની જે કાવ્ય પંક્તિઓ હોય એ માટે ખાસ વાંચતા. તો એ જે વાત છે કે ભાઈ એવી રીતે આપણે ત્યાં એક આખી પરંપરા છે, અને હવે એના નવા સંવાહક મૌલિનભાઈ છે. આ બધી અલગ અલગ જનરેશનના લોકોના હું નામ બોલ્યો, રજનીભાઈ, શરદભાઈ, અને હવે અત્યારની જનરેશનમાં મેં કીધું એમની પહેલા વીજળીવાળા સાહેબ આવ્યા, અને પછી અત્યારે જો નવું નામ મારે લેવું હોય તો એ મૌલિનભાઈનું લઈ શકું. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે પરંપરા છે એમાં 3-4 તો ડોક્ટરો જ છે, બધા તબીબો જે છે એ દુનિયાના દર્દની જે છે એના ઉપર નાડી પરીક્ષા કરે છે, અને પછી એ હળવેકથી એની વાત મૂકે છે. મૌલિનભાઈના પુસ્તકની અંદર, ઇવન આ પુસ્તકમાં, પહેલા પુસ્તક વિશે પણ મેં લખેલું. મને બરાબર યાદ છે કે મૌલિનભાઈ પુસ્તક મારી ઘરે આપી ગયા પછી મારા મામી, જે કઈ બધું સાહિત્ય તો વાંચતા ન હોય, મારા ઘરમાં તો ઢગલા પુસ્તકોના પડ્યા છે, પણ એમણે એ પુસ્તક હાથમાં ઉપાડ્યું, એક બપોરે વાંચતા હતા તો મેં પૂછ્યું કે તમે વળી વાંચો છો આ પુસ્તક? તો એણે એમ કહ્યું કે આ વાંચવાની મજા આવે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને પર્સનલાઇઝ ફીડબેક હતો. આ વાંચવાની મજા આવે છે. આ બહુ અગત્યની વાત છે. પુસ્તકમાં ગમે તેટલું સારું તમે સર્જન કર્યું હોય, ગમે તેટલું સરસ સજાવટ કરી હોય, ગમે તેવું સરસ રીતે પ્રકાશિત કર્યું હોય, ગમે તેવું મહેનત લઈને તમે એની અંદર ઉત્તમમાં ઉત્તમ ચિંતન રાખ્યું હોય, પણ વાંચનારને જો મજા ના આવે તો 5 પાનાથી આગળ પાના ફેરવવાનો નથી, અને પડતું મૂકી દેવાનો છે. તો વાચકને મજા આવે એવું મૌલિનભાઈ લખે છે, પણ એ મજા આવવા માટે કઈ મજા તો મુજરો જોવામાં આવે. એટલે એનો અર્થ એ નથી કે લેખકે કઈ જે છે એ નર્તક થઈ જવાનું હોય લખતી વખતે. તો એ જે વાત છે એ મૌલિનભાઈ બરાબર સમજે પણ છે. એટલે હું જોઉં છું એમના દરેક પુસ્તકમાં, અને એમના આ પુસ્તકમાં પણ, એમના કાવ્યના પુસ્તકમાં પણ મેં જોયું છે એ બહુ કોન્ટેમ્પરરી રહે છે, સાંપ્રત રહે છે. એટલે રિલેવન્સ જે એમની છે ને રીડર સાથે તરત બંધાઈ જાય, એક કનેક્શન બંધાઈ જાય વાંચતા આવે. જે વાચકને એમ થાય કે ભાઈ આ બધું ક્યાં, હવે કોઈક ડોક્ટર બુક લખે, એના દર્દીઓની દર્દની વાત કરી, મારે શું કામ મારે બેઠા બેઠા વાંચવી જોઈએ? તો એ પ્રશ્નનો ઉકેલ મૌલિનભાઈના લખાણમાં છે, અને કદાચ એમના પર્સ્પેક્ટિવ, જેને હવે આજની જનરેશન POV કહે છે, પોઈન્ટ ઓફ વ્યૂ, એની અંદર એ છુપાયેલો છે. એ કોઈ પણ વાતની માંડણી કરવાની હોય, નેરેટિવ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, કથન માંડણી કરવાની હોય, ત્યારે એ વાતને કોઈ સાંપ્રત વાત સાથે, કોઈ ઇન્સ્ટન્ટ તમે જોડાઈ જાઓ એવી કોઈ ઘટના, કોઈ આમ જેને કહેવાય ને દ્રશ્ય ઊભું કરે મૌલિનભાઈ આપણી સામે, અને એ દ્રશ્ય થોડું રહસ્યમય પણ હોય, એટલે તમને તરત ઉત્કંઠા થાય કે હવે શું થશે, હવે વોટ ઇઝ નેક્સ્ટ,
અને એમાંથી તમે આગળનો પેરેગ્રાફ વાંચો, પછી આગળનો પેરેગ્રાફ વાંચો, અને એમાં કોઈ સરસ મજાની માનવ મૂલ્યોની વાત આવી જાય, જીવન સંવેદનની વાત આવી જાય, નાના મોટા નિરીક્ષણો આવી જાય. એમનું આ સર્જનની સફર પુસ્તક છે એ વધારે આત્મકથનાત્મક મને લાગ્યું હું એમાંથી પસાર થયો ત્યારે. પહેલું પુસ્તક હતું એમાં દર્દીઓ વિશેષ હતા, એટલે એમાં દર્દીઓની કથાઓ વધારે હતી, એટલે એમના જીવનની વાતો વધારે હતી. આમાં તમને મૌલિનભાઈના જીવનમાં, વિનેશભાઈએ પણ આ વાત નોંધી કે મૌલિનભાઈના જીવનમાં તમને ડોક્યુ કરવા મળે. હવે એ કેમ જીવે છે, એમનો સંવાદ બાળકો સાથે કેમ થાય છે, ઘરમાં પત્ની સાથે, શાલ્મીબેન સાથે કેવી રીતે થાય છે, બાકીના બધા મિત્રો કેવી રીતે એમની સાથે કનેક્ટ થાય છે, એમણે પોતાની સફરો કેવી કેવી જગ્યાએ કેવી કેવી રીતે કારકિર્દીમાં કરી, એમની હોસ્ટેલ લાઈફના પ્રસંગો પણ આમાં છે, પેલા ગોયાણી સાહેબ વાળા ને એ બધા પ્રસંગો. એ પછી અમેરિકા ગયા પહેલી વખત અને ત્યાં રોકાયા, એ પ્રસંગ પણ આની અંદર છે. અને ત્યાં એમને કેવા કેવા અનુભવો થયા. અને એક સરસ વાત મને બહુ ગમી ગઈ કે ભાઈ પોતાનું જ કન્સલ્ટેશન રૂમ શોધવા માટે ભૂલા પડી ગયેલા, અને પછી એમ કહ્યું કે ભાઈ હું મારા માટે જ ભૂલો થયો છું, હું મારી જગ્યા ગોતવામાં. અને એને છેલ્લે 3 કિલો વજન વધી જતું હતું, તો એ કેવી રીતે એમને જે હાશકારો થયો, આ ગુજરાતી હાશકારો છે, કોઈ પણ પ્રવાસ કરનારા ગુજરાતીઓને હાશકારો થાય કે આપણે વજનદાર બેગ લઈ ગયા. જરૂરી નથી કે ભાઈ વિદેશ પ્રવાસમાં જ થાય, કેરીની પેટી લઈને જતા હો અને તમને એમ થાય કે આમાં 2 કિલોનું વજન જે છે ઓછું ગણવામાં આવ્યું છે અને એનું આપણે નહીં ભરવું પડે ચાર્જ, તો પણ તમને એક હાશકારો થાય. એટલે મૌલિનભાઈ આવા નાના નાના લસરકા મૂકી દે છે એમની વાતમાં, જે તમને કનેક્ટ કરી નાખે, કારણ કે એ તમારી મારી સાથે બનતી ઘટનાઓ પણ હોય છે. અને મેં જોયું કે આખા પુસ્તકમાં અનેક વખત એમણે જયારે કોઈ બીમારીની વાત કરતા હોય ત્યારે પણ કંઈક શરૂઆત કંઈક જુદી રીતે કરે, કોઈક પોતાના પરિવારના સભ્ય સાથે કંઈક સંવાદ થતો હોય ત્યાંથી પણ વાત મૂકે. એક જગ્યાએ ફટાકડા ફોડવાની વાતમાંથી વાત આખી શરૂ થાય છે. તો એ વાત એ ખરેખર ડોક્ટરો બહુ ચેતવણી આપે છે, અને ફટાકડા ફોડવા વાળાઓને ડોક્ટરો બહુ આમ આંકડા લાગે છે, બહુ અકળાઈ જાય છે કે આપણને મજા નહીં કરવા દે આ બધા ડોક્ટરો. એટલે મૌલિનભાઈ એવી સરસ રીતે વાત એવી એમ ગૂંથીને મૂકી છે કે ફટાકડા ફોડવાની ના આવે, એની મજા કરવાની ના આવે, પણ પછી સાવચેતી કેવી રાખવી એ વાત તો સમજાય જ જાય તમને આપો. તો આવી નાની નાની ઘણી વસ્તુઓ મેં નિરીક્ષણ કર્યું. એમાં શિલ્પા શેટ્ટી પણ આવે અને હર્ષદીપ સિંહ પણ આવે. તો આ બધી વસ્તુઓ જે છે, હવે મેં કહ્યું એ કોન્ટેમ્પરરી રહે છે કે અત્યારે શું છે, અત્યારે સમયમાં કયું ચાલે છે, છેલ્લામાં છેલ્લી ઘટનાઓ શું બની છે. એટલે તમને વાંચતી વખતે ખ્યાલ આવે કે આ કોઈ એમની જમાના જૂની જયારે ભણતા હોય કે નવી નવી પ્રેક્ટિસ કરતા હોય એ સમયની ડાયરીઓ કાઢી અને ધૂળ ખંખેરી અને મૂકી દેવામાં આવેલી કથાઓ નથી. આ ખરા અર્થમાં એમણે અત્યારે લખી છે. એમને અંદરથી જે પ્રોત્સાહન મળ્યું હોય વાચકોના પ્રેમનું, દર્દીઓના કે બધા મિત્રોના સાથેના સાથ સહકારનું, અને એમ થયું કે ના હજી કંઈક લખું, હજી વિશેષ વાત કરું, હજી મારી પાસે અંદર કંઈક પડ્યું છે ઠાલવી દઉં, એ હેતુથી એમણે મૂક્યું છે. તો જ આ બધી અત્યારની સાંપ્રત વસ્તુઓ એની અંદર આવે, તો જ એની અંદર એવો ભાવ આવે કે જે લોકોને કંઈક ઉપયોગી થાય. આ ખરા અર્થમાં એવું છે, કારણ કે મેં એમના પહેલા પુસ્તક પછી પણ મેં એમને કોમ્પ્લિમેન્ટ આપેલા કે તમારે કારણે અમારા જેવા લોકોને જે અટપટી મેડિકલ ટર્મિનોલોજી હોય, અને મેડિકલ સાયન્સમાં ખબર નહીં આ એક ધારો છે ડિટેક્ટિવ નોવેલ રચવાનો કે તમને સાદો કોઈ રોગનું નામ કે જ નહીં, એ જે સાદું નામ આપણને સમજાતું હોય ને એને પણ એવું રીતે ગૂંચવીને કે તમને એમ કે કેન્સર થયું છે ફેફસાનું, એવું લખવામાં ડોક્ટરોને એમ લાગે કે આપણે હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી જશું અને કંઈક કોઈ બકરી ઉપર સવાર થઈ જશું. એટલે એમ લખે કે એડિનો કાર્સિનોમા ઓફ ધ લંગ્સ. એટલે એ તો વાંચીને માણસને એમ થાય કે થોડાક વધારે પૈસા ખર્ચી નાખવા પડશે. એટલે આ તો મજાક છે, બધા ડોક્ટર મિત્રોને હું કહેતો હોઉં છું કે ભાઈ સીધી સાદી રીતે સમજાવો ને, એમ કે પેલી હિન્દી ફિલ્મોમાં એવું આવે છે કે ભાઈ ભાવનાઓ કો સમજો, એમાં અમારી ભાવનાઓ કો સમજો, અને અમને સમજાય એવી ભાષામાં સમજાવો કે ભાઈ આ ખરેખર શું થયું છે. તો આ હું જયારે રમૂજ કરતો હોઉં ત્યારે મોટાભાગના ડોક્ટર મિત્રો મને હસી કાઢતા હોય છે કે ભાઈ એ તમને ન ખબર પડે, તો એમ જ હોય, એ ટેકનિકલ નામો તો આમ જ હોય, એમાં અમુક તો લેટિન નામો છે. હવે આપણે કઈ સ્નાન સૂતકનો સંબંધ નહીં લેટિન ભાષાના કુળ મૂળ સાથે. એટલે હું હસતા હસતા કહું કે તો પછી આપણે બધા જૂના આપણા ચરક સુશ્રુતના ગ્રંથોમાંથી સંસ્કૃત નામો એની સાથે મૂકવા જોઈએ ભેગા. એવું પણ પછી પાછા હસી કાઢે કે આ તમને અઘરું લાગે છે, પાછું સંસ્કૃત ઉમેરશું કેટલું અઘરું લાગશે. તો આ અઘરું જે આપણને લાગે છે, હવે આ વાત બહુ અગત્યની છે, કારણ કે તમારા મારા શરીરની વાત છે. બધાને જીવવું છે, બધાને આનંદ કરવો છે, બધાને સ્વસ્થ રહેવું છે. તો સ્વસ્થ રહેવા માટે આપણા શરીરને, આપણે બીમારીઓને, એની તકલીફોને અને એની સારવારને બધું જ સમજવું પડે. પણ સમજવાની તૈયારી કોઈની નથી. એટલે હું ખાસ તો આ વાત મૂકવા માંગુ છું આપની સામે કે મૌલિનભાઈ પાસે બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિ છે
આ વિજ્ઞાનની અને સાયન્સની જે શોધખોળો થઈ છે અને જે સારવાર ઉપલબ્ધ છે અને જે બીમારીઓની જે દિશા છે એ બધી જ રસાળ સરળ ભાષામાં, જેમ કોઈ પંખી છે એ પોતાના બચ્ચા માટે ચાવી અને માવો બનાવી નાખે જે ચણ હોય એનો, અને પછી એની ચાંચમાં પરોવે, એવી રીતે એ આપણી સામે મૌલિનભાઈ એમની વાતો મૂકે છે. અને કદાચ ભવિષ્યની અંદર નવી શિક્ષણ નીતિમાં સરકારી તંત્રે પાઠ્યપુસ્તકોને નવેસરથી લખાવાના હોય કે જે ભારેખમ ન લાગે અને વાંચતી વખતે વાર્તારસ પેદા કરે, અને કેટલાક લોકો જે પાછળથી એને ખબર પડે છે કે મારામાં તો આ ક્ષમતા હતી, મને તો આવડતું હતું, પણ પછી ભણતી વખતે નહોતી ખબર પડતી, એટલે આપણે આ ભણ્યા નહીં અથવા તો આમાં માર્ક આવ્યા નહીં અને આપણે ડોક્ટર થયા નહીં. તો ગુજરાતની નવી પેઢીને વધારે ડોક્ટર બનાવી હોય, જરૂરી નથી મૌલિનભાઈ છે એ ડિગ્રી વાળા ડોક્ટરની હું વાત કરું, હું એવું નથી કહેતો કે ભાઈ બાળકોના હાડકાના ઓર્થોપેડિક ડોક્ટરો જ, પણ મૌલિનભાઈ જે લખ્યું છે એમાં એવું નથી દરેક વખતે ઓર્થોપેડિક સાયન્સની જ વાતો આવે, એ મેડિકલ સાયન્સની બીજી ઘટનાઓને પણ એમાં સમાવી લે છે. તો હું આ વાત બહુ પૂરી જવાબદારી સાથે કહું છું કે આપણી પાસે કેટલાક એવા હજી મનીષીઓ છે, જેમ નગેન્દ્ર વિજય છે જેણે સફારી જેવું કે સ્કોપ જેવું મેગેઝિન આપ્યું, હવે તેમની ખાસી ઉંમર થઈ, કે એવા લોકો જે છે કે હર્ષલ પુષ્કરણા છે, એવા કેટલાક વિજ્ઞાન લેખકો છે, બિહારી છાયા સાહેબ છે આપણી પાસે, હવે અમુક વયોવૃદ્ધ છે, રમેશ ભાયાણી સાહેબ છે, આ બધા નામો એટલે લઉં છું કે આ બધાને મેં વાંચ્યા છે, જે રાવલ સાહેબ છે. તો આ બધા મોટા સ્ટોલવર્ટ લોકો છે અલગ અલગ વિદ્યાશાખાઓના, અને એમ હું એવું ઈચ્છું કે વધારે ડોક્ટરો આપણે ત્યાં પેદા થાય, એના માટે મૌલિનભાઈ જેવી કલમોનો સહારો સરકારે પણ લેવો જોઈએ પાઠ્યપુસ્તકો બનાવવા માટે, કે જે અઘરા કોન્સેપ્ટ છે એને કેવી રીતે તમે સ્ટોરી ટેલિંગના ફોર્મેટમાં મૂકી શકો. તો સર્જનની સફરનો એક આ વળાંક પણ નવો આવે કે સર્જનની સફર છે એને કારણે નવા સર્જકો પેદા થતા થાય. સર્જન છે એ તો ખરેખર દીવડા જેવું છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે બલ્બમાંથી બલ્બ ન પ્રગટાવી શકો, પણ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી શકો. તો બલ્બના અજવાળાથી તમે પ્રભાવિત થાઓ, એ રોશની છે એ ભભકદાર હોય, દીવડા કરતા વધારે ઝળહળ હોય, પણ એનાથી બીજો બલ્બ પ્રગટતો નથી. બીજા બલ્બ માટે તો બીજું કનેક્શન, બીજું વાયરિંગ, બીજી સ્વિચ જોઈએ. પણ જ્યોત એવી વસ્તુ છે કે જે બલ્બ જેટલું અજવાળું ન પણ આપતી હોય છતાં બીજી જ્યોત પ્રગટાવી શકે. તો સર્જનની સફર હું એટલા માટે પણ કહીશ કે આ સર્જન છે એ પોતે આશાની જ્યોત તો પ્રગટાવે જ છે. એ કાયમ માટે એમના દર્દીઓને ભરોસો પણ આપે છે, હિંમત પણ આપે છે, અને એવા દર્દીઓ સાથે કામ લેવાનું છે જે બાળકો છે, એના વાલીઓ છે. તો એના વાલીઓ ગરીબ પણ હોઈ શકે, એમની પાસે મુશ્કેલી ન હોય તો મૌલિનભાઈ ખાલી પ્રિસ્ક્રિપ્શન લખીને બેઠા નથી રહેતા. એ એમના જે દુઃખ છે એ પણ દૂર કરવા માટેના પ્રયત્નો થાય, એમની આર્થિક તકલીફો છે એ પણ દૂર કરવાના પ્રયત્નો થાય, એવા પ્રયાસો પણ કરે છે. તમે ક્યાંક ક્યાંક એમણે બહુ મુખર રીતે, લાઉડ રીતે નથી કહી આ વાત, પણ સટલ રીતે તમે જો આ પુસ્તકમાંથી પસારો થાવ એમના, તો એ જાણી શકો કે મૌલિનભાઈ સામી વ્યક્તિ છે, એ પોતે એલાઇટ ક્લાસ, ભદ્રલોકના જ દ્રષ્ટિએ બધું જોયા કરે છે એવું નથી. એને સામી વ્યક્તિની તકલીફો શું છે, એની પીડા શું છે, એનું દર્દ શું છે, જીવન જીવાતા જીવનનું દર્દ શું છે એ પણ ખબર પડે છે. એટલે એમને કારણે બીજા સર્જકો આવા પેદા થાય, બીજા ડોક્ટરોને પણ પ્રોત્સાહન મળે. એ પણ લખતા તો હશે, પણ એનામાં મૌલિનભાઈની જેમ હિંમત આવે કે આપણે સમાજ સામે મૂકી શકીએ સરસ રીતે વાત કરીને, તો એ પણ એક સરસ મજાનું એમનું યોગદાન ગણાશે. અને સૌથી અગત્યની વાત મારા સમાપનમાં એ કહેવાની કે ઓ હેનરી, જે હું ઘણી વખત આ વાત કહેતો હોઉં છું, બહુ મોટા વાર્તાકાર, અને ટૂંકી વાર્તાઓની અંદર ચોટદાર વાર્તાઓ, છેલ્લે અણધારી ચોટ આવે અને એને કારણે તમે હલી જાઓ, ખળભળી જાઓ, પણ તમને વાર્તા યાદ રહી જાય, રસ પડે નવી વાર્તા વાંચવામાં પણ એ જ કારણથી. એવા સર્જકો હેનરીએ એક વખત એમને એક સંગ્રહનું નામ રાખેલું 4 મિલિયન. હવે વાર્તા સંગ્રહનું નામ 4 મિલિયન હોય એ જરા વિચિત્ર લાગે, કારણ કે 4 મિલિયન એટલે તો 40 લાખ થયા. તો 40 લાખ વાર્તાઓ તો અંદર હતી નહીં, 40 લાખ શબ્દો નહોતા, 40 લાખ પાનાઓ તો હોવાનો પ્રશ્ન જ નથી. તો કોઈ પત્રકારે એ વખતે ન્યુયોર્કની અંદર રહેતા ઓ હેનરીને પૂછેલું કે ભાઈ તમે આ 4 મિલિયન શું વળી નામ રાખ્યું છે, આમાં કઈ 40 લાખ ને કઈ સંબંધ શું છે, 4 મિલિયન શું છે અંદર? તો એમણે એવો જવાબ આપેલો કે અત્યારે આ મહાનગરની વસ્તી છે એ 4 મિલિયનની છે, 40 લાખની છે. અને તમે ટ્રેનના સ્ટેશન ઉપર બેસો, અથવા તો તમે બાકડે બેસો કોઈ બગીચાના, અથવા તો તમે સવારે ઉઠીને તમારી બાલ્કનીમાં ઉભા રહો, અથવા તો રાત્રે તમે કોઈ વોક લેતા હો શેરીની અંદર, આ 40 લાખ લોકો જે આ નગરમાં રહે છે, એમણે પોતાના નગર એટલે મહાનગર ન્યુયોર્કની વાત કરેલી, એ 40 લાખ લોકો પાસે
કંઈક ને કંઈક જીવતી વાર્તા છે. દરેક લોકોના જીવન એક કહાની છે અને એમાંથી થોડીક હું અહીં ઉતારી શક્યો છું અને એ આ ગ્રંથની અંદર છે. તો એ કોન્ટેક્સ્ટને, એ સંદર્ભને યાદ કરીને મારે એમ કહેવું જોઈએ કે ભાઈ મૌલિનભાઈ છે, એમની પાસે આવી હજારો કથાઓ છે. કારણ કે એમણે અત્યાર સુધીમાં કંઈ આટલા જ દર્દીઓ નથી જોયા જેટલે એમણે પુસ્તકની અંદર પ્રસંગો લખ્યા છે. એમણે હજારો કથાઓ જોઈ હશે અને એમની જે પ્રકારનો સ્વભાવ છે એ જોતા પોતાના દર્દીઓ ન હોય એવી પોતાની આસપાસ સગા સંબંધીઓમાં, મિત્રોમાં, વર્તુળોમાં અને નિરીક્ષણોમાં, બીજા ડોક્ટરો સાથેની વાતોમાં પણ બીજી કથાઓ જોઈ હશે. તો આવી હજારો લાખો કથાઓ આપણી આસપાસ જે ફરી રહી છે, જેમાં એક પ્રકારના આમ જુઓ તો આઘાત પણ છે કે બીમારી છે, કોઈ અકસ્માત છે, અને બીજી બાજુ આશા પણ છે કે ના ના હજી સાજા થઈ શકશું, બેઠા થઈ શકશું, જીવનને જીવી શકશું, પડકાર ઝીલી શકશું. તો એ આ આઘાત અને આશાની કથાઓ જે છે એ મૌલિનભાઈએ જે ઘણી બધી હજારો જોઈ હશે એમાંથી થોડીક આપણી સામે રજૂ કરી છે. એટલે આપણે શુભેચ્છા એ આપીએ અને પ્રાર્થના એ કરીએ કે હજી એ એમના વ્યસ્ત સમયમાંથી થોડો સમય ફાળવતા શિસ્તબદ્ધ માણસ એટલે કરી શકશે. એ આટલી બહુ મીઠા છે. મેં તો વચ્ચે એમના વિશે લખવાનું હતું ત્યારે એવું લખેલું કે ભાઈ મૌલિનભાઈની સાથે વધારે સમય વિતાવો તો તમારે સુગર લેવલ પણ ચેક કરાવી લેવું, કારણ કે એટલા બધા મીઠા છે કે તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે તાત્પૂર્વ. તો એ આવા મીઠાશથી અને અનુશાસનથી વધારે આવા સંગ્રહો આપણને આપે અને વધારે જે કથાઓ જે છે એ આપણા સુધી પહોંચાડે, આપણા જ્ઞાનનો વિસ્તાર વધારે. કારણ કે આ જ્ઞાન કથાઓ પણ છે, આ સર્જન કથાઓ છે એ તો ખરું જ, સંવેદન કથાઓ છે એ તો ખરું જ, પણ એની સાથે જ્ઞાન કથાઓ પણ છે. દરેક કથામાં કંઈક ને કંઈક જ્ઞાન છુપાયેલું છે અને એ તમારા પોતાના જીવન વિશેના અભિગમને અને મેં કીધું એમ અભિગમને એટલે માત્ર ફિલોસોફિકલ દાર્શનિક અભિગમને નહીં, પણ વાસ્તવિકતાના ધરાતલ ઉપર વૈજ્ઞાનિક અભિગમને પણ વધારે સમૃદ્ધ કરે એવી આ સફર છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયભાઈ. સુંદર રીતે તમે મૌલિનભાઈના કામને જે આપણી સામે મૂક્યું છે, અને તમે તો બંને પુસ્તકોથી ખૂબ પરિચિત થયા છો, અને તમે બે વાત જે મને લાગે છે કીધી કે મૌલિનભાઈએ હવે જે નેક્સ્ટ પડાવ હોવો જોઈએ કે એમણે હવે નવા લોકોએ, નવી પેઢી ડોક્ટર બનવા માટે જે નવા એની ટર્મિનોલોજીસ છે એને કઈ રીતે સરળ બનાવવી. અને બીજી વાત કે આ માત્ર સંવેદન કથાઓ નથી, જ્ઞાન કથાઓ પણ છે. તમને મેડિકલની એવી નવી નવી ટર્મ્સ જાણવા મળે છે. અને તમે આ જે મુન્નાભાઈ MBBS આખી ફિલ્મ આપણી સામે ત્યારે યાદ આવે મને. અને આપે જે ડોક્ટર સર્જકોના નામ આપણી સામે મૂક્યા કે ડોક્ટર શરદ ઠાકર ડોક્ટરની ડાયરી હોય કે જેને વાંચીને આપણે બધા એમાંથી એક આખું જીવનનો એક ભાગ એની સાથે જોડાયેલો છે આ વાર્તાઓ સાથે. અને એ નામોમાં હવે આ નામ મને ડોક્ટર નિમિત ઓઝા પણ અત્યારે યાદ આવે છે. તમે જ્યાં વાત કરતા હતા ત્યારે કે હવે આ નવી પેઢીના એક ડોક્ટર છે જે પોતાના અનુભવો, પોતાના પેશન્ટ સાથેના, દર્દી સાથેના દર્દ કથાઓ અને દર્દીની કથાઓ, અને જ્યારે પેશન્ટ ડોક્ટરના ઘરનું કે ક્લિનિકનું પગથિયું ચડે છે ત્યારે એ એકલો નથી હોતો, એનું પીડા નથી હોતી, એનો પરિવાર પણ એની સાથે હોય છે. એનું આખું વિશ્વ ડોક્ટરના ચરણે કે શરણે જાય છે એવી પરિસ્થિતિ હોય છે. અને આ વખતે આ સંવેદનાઓનું જે આલેખન કરવું અને એટલી સજ્જતા સર્જક મૌલિનભાઈમાં છે. એટલે હું એમને ઘણી વખત મૌલિકભાઈ કહું છું કે એમનું સર્જન એટલું મૌલિક છે અને મારા મોઢામાંથી મૌલિનભાઈની સાથે મૌલિક નીકળી જ જાય છે. તો હવે આ મૌલિક કથાઓના સર્જન એવા મૌલિનભાઈ શાહ, ડોક્ટર મૌલિન શાહ, અને વિનેશભાઈની વાતને જો સમર્થન આપીએ તો સર્જક મૌલિન શાહ. ખુદ ગબ્બરને હવે વિનંતી કરું છું કે આપના આ સર્જનના અનુભવ માંથી આપ પસાર થયા છો એ વિશે, અને આ આપના માટે એક આનંદનો પ્રસંગ છે કે આપનું સેકન્ડ કથા વાર્તાઓનું પુસ્તક આજે લોકો સમક્ષ આવી રહ્યું છે. ત્યારે આપના પ્રતિભાવ અને આપની વાત રજૂ કરો. થેન્ક યુ ચિરાગભાઈ. આઈ હોપ આઈ એમ વેલ હર્ડ. શાલિની? યસ. હાજી સંભળાવ છો. હવે રવિવારની આ સુંદર સવાર આપ સૌએ, આપ અહીં આમંત્રિત મહેમાનો ખૂબ જ વ્યસ્ત છે, પણ ભારતમાં જ નહીં વિદેશમાં વસતા મારા મિત્રો, ત્યાં અત્યારે કદાચ મિડનાઇટ હશે, પણ એ લોકો સૌ જોડાયા છે, મને મેસેજીસ પણ મળી રહ્યા છે. તો હું ખૂબ આભારી છું સૌનો કે આ પુસ્તક વિમોચનમાં આપ સૌ જોડાયા છો.
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં રોજ સવારે આપણે ઉઠીએ એટલે બીપર જોય ક્યાં પહોંચ્યું અને એની શું અસર થઈ ને ક્યારે આપણા સુધી પહોંચશે એ ઉચાટમાં જ આપણે સવારે ઉઠતા હોઈએ છીએ અને છાપું વાંચતા વાંચતા એની જ માહિતીઓ મેળવતા હોઈએ છીએ. આનંદની વાત એ છે કે આપણે આજે બીપર જોયની પણ ભીતરના જોય માટે ભેગા થયા છીએ, ભીતરના જોયની વાત કરવા ભેગા થયા છીએ. મૌલિનભાઈ, તમને આ પુસ્તકના પ્રસંગો લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે એવું ઘણા બધા મિત્રોએ, ડોક્ટરોએ, દર્દીઓએ પણ મને પૂછ્યું છે. અને મારા પ્રથમ પુસ્તક સર્જનની સંવેદનાના વિમોચન વખતે મેં મારા આશયની વાત કરી હતી. એને ખૂબ સુંદર આવકાર અને પ્રતિસાદ મળ્યો કે આ પુસ્તક દ્વારા પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ વિષયની અવેરનેસ તો સમાજમાં વધી જ, પણ સાથે સાથે દરેક મા બાપ કે જેમના બાળકોની જટિલ બીમારીઓમાંથી પસાર થવા માટે એમને હિંમત પણ મળી અને અવારનવાર એમના પોઝિટિવ એક્સપિરિયન્સીસ એ લોકોએ મારી સાથે શેર કર્યા. એમાંના કદાચ એ પોઝિટિવ એક્સપિરિયન્સીસમાં પણ એક બીજું પુસ્તક રચાઈ જાય. હું તમને એક બે પ્રસંગ કહું છું. સર્જનની સંવેદનામાં પહેલો પ્રસંગ હતો અનોખો અભિગમ. એક ડેથબેડ પર બાળક પડ્યું છે, એના આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે, એને મારે 2 કે 3 વાર ઓપરેટ કરવું પડે છે એના પગમાં. 2-3 મહિના પછી એનું પ્લાસ્ટર અને સ્પ્લિન્ટ નીકળે છે અને ત્યારે એના ફાધર મને પૂછે છે કે સાહેબ, હું મારા બાળકને ટાઇક્વોન્ડોમાં એનરોલ કરું? એટલે મેં કીધું, ભાઈ તું હમણાં તો તારું છોકરું ઊભું થયું છે, ત્યારે તને આવું ક્યાંથી સૂજ્યું, આવો વિચાર ક્યાંથી આવ્યો? અને એ ફાધરે મને જે કહ્યું ને, મને એને સલામ કરવાનું મન થઈ ગયું. એણે કહ્યું કે સાહેબ, આ રોગનો ડર મારે મારા બાળકમાં જીવન પર્યંત નથી રાખવો અને એટલા માટે મારે એને આ સ્પોર્ટ્સમાં એનરોલ કરવો છે. અને મને એમની વાત ખૂબ સ્પર્શી ગઈ અને મેં એમને પરવાનગી આપી. અને એ વાતના 1 વર્ષ પછી એ ફાધર અને બાળક મારા રૂમમાં ઓલ ઇન્ડિયા લેવલ પરનો ટાઇક્વોન્ડોનો ગોલ્ડ મેડલનું સર્ટિફિકેટ લઈને મને મળવા આવ્યા હતા. એટલે આ કેટલો અનોખો અભિગમ, એ જ વાર્તાનું શીર્ષક હતું. હવે બીજી વાત કરું તો એક 8 વર્ષની દીકરી અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ફેમિલી, અમૂલ ગાર્ડનમાં રોક ક્લાઇમ્બિંગ કરતા દીકરી પડી ગઈ અને મધરાતે મારા પર રાત્રે 8-1 વાગે ફોન આવ્યો. હું મારા કન્સલ્ટિંગ રૂમ તરફ જઈ રહ્યો છું. ત્યાં બધા મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની વાતો કરતા હોય કે આ દીકરીની જાત અને આવી રીતે ક્યાં રમવા તમે લઈ જાઓ છો? કોઈ પાછું વિદેશી હોય એટલે કે ઇન્ડિયામાં તો કોઈ પ્રોટેક્શન નથી, ટ્રેમ્પોલિન ને રોક ક્લાઇમ્બિંગ થોડું કરાવાય આવા બાળકોને. અને પછી એ દીકરીના બંને બોન ફ્રેક્ચર થઈ ગયા છે. મેં એને ઓપરેશન કર્યું અને 3-1 મહિના પછી એ દીકરીને પણ સરસ થઈ ગયું. અને ત્યારે મારા કન્સલ્ટિંગ રૂમમાં દાદા દાદી જે પહેલા ચિંતા વ્યક્ત કરતા હતા, એમણે મને પૂછ્યું કે સાહેબ, અમારે અમારી દીકરીને એ જ રોક ક્લાઇમ્બિંગ પર જો તમે અત્યારે પરવાનગી આપો તો અમારે લઈ જવી છે. એટલે મેં પૂછ્યું, તમે પહેલા તો આટલું બધું તમે કન્સર્ન હતા ને હવે આમ કેમ પૂછો છો? અને ત્યારે એમણે કહ્યું, સાહેબ, તમે જે અમને પુસ્તક વાંચવા આપ્યું હતું અને એની પહેલી વાર્તા હતી, એ રીતે અમારે પણ અમારી દીકરીમાં આ રોક ક્લાઇમ્બિંગ કે કોઈ પણ બગીચાના જે સ્પોર્ટ્સ એનો ડર નથી રાખવો, એની સામે તો આખું જીવન પડ્યું છે. એટલે આ કેટલી સુંદર વાત. એક સ્ટોરી આ એક જ નહીં પણ આવા અસંખ્ય માતા પિતાઓને હિંમત આપી કે એ વસ્તુથી ડરવાની જરૂર નથી. એવો જ એક બીજો પ્રસંગ કહું તો એક કચ્છનું બહુ જ ગરીબ કુટુંબ, જેના બાળકના પગ બંને આ રીતે વળી ગયા હતા. અમે એને બોઈંગ ઓફ લેગ્સ કહીએ છીએ. અને એમાં અમે બહારની બાજુ ક્લિપ મૂકીએ એટલે જેમ જેમ બાળક મોટું થાય એમ ધીમે ધીમે પગ સીધા થતા જાય. એને ગ્રોથ મોડ્યુલેશન કહે છે. બાળકના જ ગ્રોથનો ઉપયોગ કરીને પગ સીધું કરવું. અને એ પછી સારવાર થઈ ગઈ, બાળક ઘરે ગયું અને લોકડાઉન આવ્યું અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું. અને આ કુટુંબના અભણ મમ્મી એ જે પુસ્તકને એકદમ એક એક શબ્દ છૂટો કરીને વાંચે, એમનો એક બપોરે ફોન આવ્યો કે સાહેબ, તમારા પુસ્તકમાં આ વાર્તા છે, એમાં તમે એવું લખ્યું છે કે જો સમયસર ક્લિપ કાઢી ના લો તો બાળકનો પગ બીજી દિશામાં વળવા માંડે. અને મને એવું લાગે છે સાહેબ કે મારા બાળકનો પગ થોડોક બીજી દિશામાં વળવાની શરૂઆત થઈ છે.
તો અમે તમે કહો તો લોકડાઉન છે તોય બધું કરીને અમે પહોંચી જઈએ અમદાવાદ. અને મેં એમને બોલાવ્યા અને ખરેખર એ બાળકનો પગ સીધો થઈને બીજી દિશામાં વળવા લાગ્યો હતો. અને અમે સમયસર એ ક્લિપ્સ કાઢી અને એ બાળક મોટી મુશ્કેલીઓમાંથી બચી ગયું. એટલે મને થયું કે અભણ દર્દીઓ પણ જ્યારે આ પુસ્તકને વાંચે છે તો કેટલા પોઝિટિવ આઉટકમ્સ એના આવે છે. અને એટલે મેં મારી આસપાસ આકાર લેતા આવા હકારાત્મક પ્રસંગોનું નિરૂપણ અને એમને ટાંકવાનું ચાલુ રાખ્યું છે. અને ક્યારેક કિરણભાઈને હું કહું કે સાહેબ મને 50 પુસ્તક મોકલાવો, 100 પુસ્તક મોકલાવો. એટલે કિરણભાઈ કે સાહેબ મૌલિનભાઈ તમારા તારી વેચાણ બહુ થાય છે નહીં? મેં કહ્યું સાહેબ વેચાણ બહુ નથી થતું, હું વિતરણ કરું છું. મારા ત્યાં દાખલ થતા દરેક દર્દીને હું એ પુસ્તક ગિફ્ટ તરીકે આપું છું વાંચવા. ગમે તેટલા પ્રોફેશનલ માતા પિતા હોય, જ્યારે એમનું બાળક હોસ્પિટલની પથારીમાં હોય ત્યારે એમનું મન પ્રોફેશનમાં નથી ચોંટતું હોતું, પણ એ લોકો આ એમને અનુલક્ષતા પ્રસંગોના પુસ્તકમાંથી જરૂર પસાર થાય છે. અને આ દરેક વાર્તા એ એમને હિંમત આપે છે કે ભાઈ આટલા જટિલ બાળકોને સારું થઈ ગયું તો અમારો પ્રોબ્લેમ તો બહુ મોટો નથી. એટલે આ રીતે એ બધાનું એક પુસ્તક ગિફ્ટમાં આપું છું. હવે સર્જનની સફર એ ટાઇટલ વિશે જરા વાત કરવી છે કે આમ મારી સર્જન તરીકેની સફર તો વર્ષ 2000માં મેં જ્યારે MS ઓર્થોપેડિક્સમાં એડમિશન લીધું ત્યારથી શરૂ થઈ. પણ એ આ વીતેલા 22-23 વર્ષમાં હું એવી કેટલીક વ્યક્તિઓને મળ્યો છું કે જેમનું કેરેક્ટરના મેઘધનુષી રંગો આપ સૌની સમક્ષ મૂકવાનું મને ઈચ્છા થાય. એવા કેટલાક મિત્રોને મળ્યો છું કે જેમના પ્રસંગોથી આપને માહિતગાર કરવાનું મન થાય. જેમણે મારી સફરને રોમાંચક બનાવી છે. અને આપણે કહીએ પણ છે કે મિત્રો જો મનગમતા આસપાસ હોય તો હર મુસાફરી એક પ્રવાસ હોય. એવી રીતે અને એવા કેટલાક માણસોને હું મળ્યો છું કે એ યાદ કરાવે કે માણસાઈ એ કોઈ ધનિકનો ઇજારો નથી. બરોબર કે એક ગરીબ દર્દી પણ તમને માનવતાના પાઠ ભણાવી જાય, કોઈ એક અસક્ષમ વ્યક્તિ પણ તમને કર્મના સાચા સિદ્ધાંત શીખવી જાય. અને ક્યારેક સાવ નાનું લાગતો માણસ તમારી મુશ્કેલીમાં તમારા માટે ભગવાન સમો બનીને સામે આવે. એટલે હું આ બધા જ અનુભવો પરથી એટલું શીખ્યો કે કોઈ નાનું હોતું નથી. અને એક બિલ્ડિંગના વોચમેન જોડે જે આપણો વ્યવહાર હોય એવો જ વ્યવહાર ચેરમેન જોડે પણ તમે રાખો તો તમે માનવતાપૂર્વક જીવ્યા છો. અને આપણા દેશમાં મોંઘવારી વધી રહી છે, એના કરતાં માનવતાની ઈમાનદારી ઘટી રહી છે, એ બહુ ગંભીર પ્રશ્ન છે. એટલે આ બધા પ્રસંગો દ્વારા આપણી માણસાઈ, મારું એક ચેપ્ટર છે કે શું માનવતાને સરહદ હોય છે? આપણા જ ભારતીયો જ્યારે વિદેશમાં જાય ત્યારે એકદમ માનવતાપૂર્ણ વ્યવહાર કરે, ને જેવા ઇન્ડિયામાં આવે એવા તરત માણસાઈ મૂકી દઈએ. કોઈ પોર્ટરને આપણે પૈસા ના આપીએ એ તો ક્યાંથી ચાલે? એટલે એક વખત રાજદીપ સરદેસાઈ સાહેબ સુધા મૂર્તિ મેડમનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા અને એમને પૂછ્યું કે તમે આટલી બધી કથાઓ આટલી ઝડપથી કઈ રીતે લખો છો? ત્યારે એમણે કહ્યું કે જ્યારે પણ હું મારી આસપાસ કોઈક સારી વ્યક્તિને મળું કે એવો કોઈક પ્રસંગ થાય તો મને અંતરથી ઉચ્ચાર થાય કે ક્યારે હું એને લખી લઉં અને લોકો સુધી પહોંચાડું તો લોકોને પણ એની માહિતીને એનું નિષ્કર્ષ મળે. કદાચ આવું જ કંઈક મારી અંદર પણ થતું હોય છે. ક્યાંક એવું દર્દી મળે તો મને એવું થાય કે લાવ આને લખીને હું લોકો સુધી પહોંચાડું. એટલે આ સર્જનની સફર આવી. અને વીતેલા વર્ષોમાં મેં ઘણું બધું ગુમાવ્યું પણ છે. અને એ ગુમાવેલી વસ્તુઓમાંથી મેં જીવનના બહુ અમૂલ્ય પાઠ પણ મેળવ્યા છે. એ પાઠથી કદાચ ઘણા બધાને મદદ થાય એ આશયથી પણ આ પુસ્તક લખ્યું છે. અને તમને ખ્યાલ છે એમ નાના બાળકોથી હું ઘેરાયેલો હોઉં છું અને ઘણીવાર આશ્ચર્ય થાય કે આટલી બધી જટિલ બીમારી હોવા છતાં બાળક તો હસતું ને હસતું જ હોય છે. એટલે કે નાની વાતમાં જુઓ તે કેટલું હરખાય છે, નાની વાતમાં જુઓ તે કેટલું હરખાય છે, આ બાળકો મને ઘણું બધું શીખવીને જાય છે. એટલે આ બાળકોના અભિગમમાંથી પણ ઘણું શીખવા જેવું છે. અને અંતે એવા કેટલાય માતા પિતાને મળ્યો છું કે જેમને સલામ કરવાની ઈચ્છા થાય, જેમનો અભિગમ ઉડીને આંખે વળગે એવો હોય. ક્યારેક હું વિચારું કે જો હું અને શાલિની આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ તો અમે આટલી ધીરજ રાખી શકીએ? શું આ સર્કમસ્ટેન્સીસને આપણે આટલા સ્ટ્રેન્થથી ફેસ કરી શકીએ? આ પ્રશ્નો મારી જાતને પૂછું છું. એક
ખોળામાં રમતા અને હસતા નાના બાળકને ઓપરેશન માટે જ્યારે માતાએ આપવું પડે ને, તો એમાં બીપરજોયના સાયક્લોન જેવો જ વિશાળ અને વિકરાળ ભાવ એમના હૃદયમાં જન્મ થયો. બહુ સરળ નથી. અને બાળકને તો કંઈ ખબર હોતી જ નથી. બાળકને તો એમ કે આ તો બધા મને રમવા લઈ જાય છે અને ચોકલેટ ખવડાવવા લે. બાળક હસતું હોય છે, પણ માતા હિપકે ચડી જાય છે અને દરેક માં રડે અને પછી મારી પાછળ આવે કે સાહેબ તમે કહો તો હું ઓપરેશન થિયેટર સુધી આવું, એનેસ્થેસિયા આપી દો, પછી હું જતી રહીશ. અને અમારે કહેવું પડે કે બેન તું બેસ શાંતિથી, બધું સરસ થઈ જશે. પણ આવા સમયમાં મને એ માતાના હૃદયમાં શું ભાવ ઉત્પન્ન થતા હશે, એક નાનકડી કવિતા દ્વારા હું તમને કહું કે લો અમારું ફૂલ આપ્યું ફક્ત 2 મુલાકાતમાં, લો અમારું ફૂલ સોંપ્યું ફક્ત 2 મુલાકાતમાં, ને લાડલો ચાલ્યો હળવેથી મૂકી માને વલોપાતમાં. લાડલો ચાલ્યો, માં રડે છે અને પછી માં પાછળ આવીને કહે છે કે સાચવીને વાળજો એ હિબકે જો ચડી જાય તો, સાચવીને વાળજો એ હિબકે જો ચડી જાય તો, ને જો કહો તો ચાલુ સાથે, એકલો ના છોડું એને ઘાતમાં. કે મારા દીકરાને તકલીફ, મેં ક્યારે એને એકલો છોડ્યો નથી. ને પ્રભુ જેવું કંઈક તો ભાળ્યું હશે મેં તારામહી, પ્રભુ જેવું કંઈક તો ભાળ્યું હશે મેં તારામહી, કેમ બેસે ઊંડી શ્રદ્ધા છીછરી ટૂંકી વાતમાં. 2 વાર મળે તમારા શ્રદ્ધા કેવી રીતે બેસી ગઈ. અને છેલ્લો શેર છે કે કાળજાનો ટુકડો મારો ધરી દીધો છે હાથમાં, કાળજાનો ટુકડો મારો ધરી દીધો છે હાથમાં, લાવી દેજો તે હરખતો હૈયું દેશું સોગાતમાં. કોઈ પણ પ્રોબ્લેમ, પગ વાંકા છે, હાથ વાંકા છે, એના એક સારવાર માટે પેરેન્ટ્સ આવે, પણ જ્યારે બાળકને લઈ જતા હોય છે ઓપરેશન માટે, પહેલું કે ભાઈ જેવો હતો એવો છોકરો અમને પાછો આપી દેજો, બીજું બધું થશે તો થશે, પણ પહેલું છોકરો અમારી સમક્ષ આવે. એટલે મા બાપના, જેમ જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું કે દર્દી અને ડોક્ટર વચ્ચેની જે કોઈ પણ રોગ હોય છે એની સફળ સારવારનો બેઝ છે વિશ્વાસ. જો દર્દીને ડોક્ટર પર ફેથ હોય તો દરેક સારવાર સફળતામાં પરિણામતી હોય છે. આ પુસ્તક વાંચીને એક મારો આશય એ છે કે કન્સલ્ટિંગ ટેબલની બંને બાજુ ઉદ્ભવતા ભાવ બંને કમ્યુનિટી સમજે. દર્દીઓ પણ ડોક્ટરના મનમાં શું વિચાર ચાલે છે, દ્વંદ ચાલે છે, શું સ્ટ્રેસ ચાલે છે એને સમજે. ઘણા દર્દી કહેતા હોય કે સાહેબ તમે તો ભગવાન છો અમારા માટે. હું કહું ડોક્ટર્સ ભગવાન નથી, ડોક્ટર ભાગીદાર છે તમારા દર્દીની સારવાર માટે. અને દર્દી ડોક્ટર પ્રત્યે અપેક્ષિત છે કે દર્દીએ જે સંજોગો ક્યારેય જોયા નથી એમાંથી એમની આંગળી પકડીને ધીરે ધીરે એમને એ પ્રસંગમાંથી બહાર તમે લાવો, એ ડોક્ટર તરફથી અપેક્ષિત છે. એટ ધ સેમ ટાઈમ ડોક્ટરોએ પણ દર્દીની ઇન્ટેલેક્ટ અને દર્દીના ભાવને સમજી અને સારવાર આપવી જોઈએ. મેં આજે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે જ્યારે આઘાતપૂર્ણ સમાચાર હોય તો ડોક્ટર્સ કરતા ચેટ જીપીટી વધારે સારી રીતે સમજાવી શકે છે. અરે ભાઈ, આ ચેટ જીપીટી આઘાતપૂર્વકના સમાચાર ચેટ જીપીટી આપે, ત્યાં એ તરફ આપણે જવાનું છે કે આપણે દર્દીઓ સાથે એક સુંદર સંવેદનાનો સેતુ બાંધીને આપણે એમને પ્રેમથી સમજાવવાના છે. એટલે ખબર નહીં જયભાઈ ક્યાં જઈ રહ્યું છે તંત્ર, પણ જરૂર એ છે કે આપણે આ સંવેદનાને બંને બાજુ સમજવાની જરૂર છે. અને છેલ્લે બિંજ વોચિંગ તમે સૌ કરો છો, મૂવીઝ જુઓ છો, સિરિયલ્સ જુઓ છો, પણ આ પુસ્તકમાં તમે બિંજ રીડિંગ કરશો એવી મને ખાતરી છે. આ પુસ્તકના પ્રૂફ રીડિંગમાં હું 3-4 વાર પસાર થયો છું, પણ સાચું કહું તો મને એવું થાય કે લાવ એક જ બેઠકે આ બધું ફટાફટ વાંચી નાખું. અને એવી આશા રાખું છું કે આપ સૌને પણ એવો અનુભવ થશે. અને છેલ્લે આ વીતેલા 22-23 વર્ષોમાં મારી આસપાસ આકાર પામેલા સુંદર પ્રસંગોથી કોઈના પણ જીવનમાં જો હકારાત્મક ચેન્જ આવશે તો આ પુસ્તક લખેલું મારા માટે યથાર્થ થશે. તો થેન્ક યુ વેરી મચ એવરીવન ફોર યોર ટાઈમ. અને આપનો કિંમતી સમય આ પુસ્તકના વિમોચનમાં ફાળવવા બદલ ખૂબ ખૂબ આભારી છું. વાહ, સર્જક ને ખુદ સાંભળીને હવે મને 2 નાની
ઉક્તિઓ કહેવાનું મન થાય છે અને પછી આપણે વિમોચન તરફ આગળ વધીએ કે વોલ્ટેર જે બહુ જ સુપ્રસિદ્ધ તત્વચિંતક અને રહ્યા છે સાહિત્યકાર, ધ આર્ટ ઓફ મેડિસિન કન્સિસ્ટ ઇન અમ્યુઝિંગ ધ પેશન્ટ. એમનું એવું કહેવું છે કે ધ આર્ટ ઓફ મેડિસિન કન્સિસ્ટ ઇન અમ્યુઝિંગ ધ પેશન્ટ while nature cures the disease. મૌલિનભાઈએ જે વાત કરી એને સમર્થન આપે છે કે ડોક્ટર તો માત્ર ભાગીદાર છે, જે હીલિંગ કરવાનું છે તો કુદરત જ કરે છે. બીજી એક ઉક્તિ સરસ છે, અ ગુડ ડોક્ટર વિલ સેવ યુ ફ્રોમ બેડ ડોક્ટર. જીન પોલનું આ વિધાન છે. વર્ષો પહેલા કીધું છે કે એક સારા ડોક્ટર તમને એક ખરાબ ડોક્ટરથી બચાવશે. અને ત્રીજું એક સરસ વિધાન કે પીપલ પે ધ ડોક્ટર ફોર ધેર ટ્રબલ. આપણી જે પીડાઓ છે એનું જ પેમેન્ટ આપણે ડોક્ટરને કરીએ છીએ કે મને સાજો કર્યો. ફોર હિઝ કાઇન્ડનેસ, ડોક્ટરે જે કરુણા વાપરી છે, જે સદભાવ પૂર્ણ વ્યવહાર કર્યો છે, એના માટે તો વી સ્ટીલ રિમેન ઇન ડેપ્થ ફોર યર્સ. આપણે એના માટે તો એમના ઋણી જ રહીએ છીએ. આ સેનેકાનું વિધાન છે. આ સુંદર વિધાનો મને હંમેશા મૌલિનભાઈને મળું ત્યારે યાદ આવતા હોય છે ને એટલે મેં આ પ્રસંગ માટે ખાસ નાખીને રાખ્યા હતા કે જ્યારે એમના વિશે વાત કરીશ તો ત્યારે હું કહીશ કે મૌલિનભાઈ, તમને જ્યારે મળીએ છીએ ત્યારે ખરેખર થાય છે કે અ ગુડ ડોક્ટર વિલ સેવ યુ ફ્રોમ બેડ ડોક્ટર. ઓલ્સો કે તમારા પેશન્ટ્સ આ બધા હવે તો પુસ્તક માટે પણ ઋણી રહેશે, ના માત્ર તમારો જે સ્વભાવ છે, જેમ જયભાઈ સાચું કહે છે કે સુગર લેવલ ચેક કરવું પડે તમને મળીને, એટલા મૃદુભાષી છો અને તમે બોલો પણ છો, એ પહેલા લોકોને સાંભળો પણ છો. યુ આર ગુડ લિસનર. તો આ પ્રસંગ એ બહુ જ આનંદનો પ્રસંગ છે કે ગુજરાતના વાચકોને અને ખાસ કરીને તો દરેકે દરેક વ્યક્તિએ આ પુસ્તકમાંથી પસાર થવું જોઈએ અને આ અનુભવોને જીવનમાં ઉતારવા જોઈએ. તો હવે આપણે વિમોચનની ક્ષણ તરફ આગળ વધીએ. વિનંતી કરું છું આપણી પેનલ પર આપણા અતિથિઓ આજે વિનેશભાઈ અંતાણી, આપને વિનંતી, જયભાઈ વસાવડા, આપને વિનંતી કે આ પુસ્તક નું લોકાર્પણ કરીએ. મારી પાસે એક કોપી છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને આ સર્જનની સંવેદના પછીની આવૃત્તિ સર્જનની સફર ગુજરાતના વાચકોને ખરેખર આકર્ષશે અને મેડિકલ ટર્મિનોલોજીની સાથે સાથે દર્દીઓનું માનસ જે છે એની સાથે ડોક્ટરો કઈ રીતે ડીલ કરતા હોય છે એ આખી સંવેદનશીલ કથાઓ દ્વારા આપણને સમજવા મળશે. અને આવનારા વર્ષો સુધી આ એક ઉદાહરણ બની રહે કે આપણે કેવી રીતે આ સર્જનોને માણવા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. અને આપણે કાર્યક્રમના સમાપન તરફ આગળ વધીએ છીએ ત્યારે ફરી એકવાર આપને યાદ કરાવી લઉં કે ઝેન ઉપસનું આ પુસ્તક આપ જોઈ શકો છો. અહીંયા QR શ્રાવ્યનો લોગો છે. આઈ થિંક લેટ મી QR શ્રાવ્યનો લોગો છે. આ એ સૂચિત કરે છે કે આ પુસ્તકની દરેક ચેપ્ટર પર એક QR કોડ હશે અને QR કોડ આપ સ્કેન કરશો, નીચે છે QR કોડ, આપ જોઈ શકો છો QR કોડ. આ QR કોડ સ્કેન કરવાથી મૌલિનભાઈના અવાજમાં આખું ચેપ્ટર આપ સાંભળી પણ શકશો અને સ્ક્રીન ઉપર એ ટેક્સ્ટ વાંચી પણ શકશો. આ QR શ્રાવ્ય યુક્ત થી સજ્જ ઘણા પુસ્તકો ઝેન ઓપસે રિલીઝ કર્યા છે. ખાલી પુસ્તકોની સૂચિ તમારી સાથે શેર કરવા માંગુ છું. એક પુસ્તક છે કવિ મકરંદ મુસળીનું શ્રી મનના શ્લોક, અંકિત ત્રિવેદીનું છે સમય મારો સાધ્ય વાલા, વિનેશભાઈ અંતાણીનું સુંદર પુસ્તક છે ભીતરનું આકાશ, જે QR શ્રાવ્યથી સજ્જ છે. ડોક્ટર મૌલિન શાહના ત્રણેય પુસ્તકો સર્જનની સંવેદના, લાગણીના મિજાજ અને આજે પ્રકાશિત થયેલું પુસ્તક સર્જનની સફર પણ QR શ્રાવ્ય યુક્ત છે. ત્યારબાદ કવિ યજ્ઞેશ દવેનું ચેત મછંદર ગોરખ આયા, ઝેન ઓપસની આ પ્રસ્તુતિ. અને ભરત મિંજુડાનું સરસ મજાનું પુસ્તક ગઝલ સંગ્રહ છે ચિત્તની લીલાઓ, જે આપ QR શ્રાવ્ય ફીચર સાથે માણી શકશો. અને આ સાથે જ ફરી એકવાર વિનેશભાઈ અંતાણીનો ખૂબ ખૂબ આભાર, જયભાઈ વસાવડાનો ખૂબ ખૂબ આભાર અને ડોક્ટર મૌલિન શાહ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા પુસ્તકો અમને પીરસતા રહેજો અને આપના અનુભવોને, આપની સંવેદન કથાઓને અમારી સાથે શેર કરતા રહેશો. એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ઝેન ઓપસ વતી હું ચિરાગ ત્રિપાઠી વિરમું છું. થેન્ક યુ સો મચ.